ऊर्ध्वं तथाधो नहि अस्य मानं तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीया कृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं देशान्तं भवपारयन्त्रं प्रौढप्रतापाश्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाकारितसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं तमनाद्युपाधि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारान् प्रविलापयन्तं सर्वावतारि त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमुक्ता अपि तेषु बीजं तं सर्वदात्यान्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मि सदेति बाणं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवेन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव निजाश्रितानां सकलार्तिहन्ता
સદ્ધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતા સુખાના મનસી સીતાના તનોતુ કૃષ્ણો ખિલમંગલમ તનોતુ કૃષ્ણો ખિલમંગલમ મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું સ્વામિનારાયણ ભગવાન વિસનગર તરફ વિચરણ કરતા કરતા રસ્તામાં કંથારિયા ગામે પધાર્યા અને ત્યાં ગામમાં એક દેવીનું મંદિર હતું અને ત્યાં ગામના લોકો ભેગા મળીને હિંસા કરતા હતા. એના ઉપર અહિંસાનું પાલન આપણે કરવું જોઈએ એના કારણોની ચર્ચા થઈ. અહિંસાનો મહિમા શું છે એની ચર્ચા થઈ અને અહિંસા ધર્મનું પાલન કરવાથી તુલાધાર વણિક કેવી ઊંચી સ્થિતિને પામ્યા. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ આશ્વિને શુક્લ પક્ષે તે દશમ્યામ હે હરે વિભો અજાનામ મહિષાણામ ચ વધમ કુર્વન્તિ દોષહમ તમ પ્રાહ શ્રી હરિસ્તસ્મિન શુક્લે પક્ષેંકવાસરે
ગુપ્તમેવ નિશીથેસા પ્લવિતવ્યા જલે ત્વયા. અહીંયા ગોપાળ બાપા આપણને સમજાવે છે કે હે નિર્ગુણ મુને, સ્વામિનારાયણ ભગવાન કંથારિયામાં પધાર્યા અને એ સમયે ગામમાં રહેતા એકમાત્ર એવા ભગવાનના ભક્ત સત્સંગી મહારાજને કહે છે કે અમારી દેવી માતાની આગળ અહીંયા બહુ જ મોટા પ્રમાણમાં હિંસા થાય છે. હે પ્રભુ, આશ્વિને શુક્લ પક્ષે દશમ્યામ, આસો મહિનાની સુદ દશમી વિજયાદશમીને દિવસે અહીંયા એક મોટો ઉત્સવ થાય છે અને ઉત્સવમાં અજાનામ એટલે કે બકરાઓની, મહિષાણામ ચ પાડાઓની માતાની આગળ હિંસા કરવામાં આવે છે. અને હે મહારાજ, આ પ્રમાણે થાય એ યોગ્ય નથી લાગતું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ તું એક કામ કર, હું તને એક આઈડિયા બતાવું. તારે હિંસા કાયમ માટે બંધ કરાવી છે તો તું જ્યારે આ સમયો આવવાનો હોય એના પહેલાં, હું કહું એ દિવસે, તારે માતાજીની મૂર્તિ ગામના તળાવમાં જઈને પધરાવી દેવાની. અને જ્યારે સવારના માણસો મંદિરમાં દર્શન કરવા આવે, અથ પ્રભાતે ત્વયા પૌરેભ્ય ઇદમ વક્તવ્યમ, મૂર્તિ ક્યાં ગઈ, દેવી માતા ક્યાં ગયા બધું પૂછે એટલે તારે કહેવું, જનાહા, હે ગામના લોકો, દેવી મા સ્વપ્ને સમાગત્ય એવમ અબ્રવીત, માતાજી મારા સ્વપ્નમાં આવ્યા હતા અને એમણે મને કહ્યું છે સ્વપ્નમાં દર્શન દઈને, મહ્યમ હિંસા ન રોચતે, મને હિંસા બિલકુલ ગમતી નથી. અત અહમ ઇતઃ નગરાત અન્યત્ર એવ ગમિષ્યામિ યથારુચિ ચ વર્ત્સ્યામિ. દેવીએ મને કહ્યું છે કે હિંસા મને ગમતી નથી, એટલે આ ગામમાંથી કાયમ માટે હું વિદાય લઉં છું અને જ્યાં ફાવે ત્યાં જતી રહીશ. જગતમાં હજારો મંદિરો છે, ગમે તે મૂર્તિમાં પ્રવેશ કરી અને હું ભક્તોના કામ કરીશ, મને ફાવે તેમ કરીશ, પણ આ ગામમાં તો નહીં. કેમ? ગામની અંદર હિંસા થાય છે. અને મહારાજે પછી કહ્યું કે તું એમ પણ કહેજે કે દેવી મા મને એટલું કહી ગયા છે કે હવે કોઈ પણ નિમિત્તે, કોઈ પણ પ્રસંગે, કોઈ પણ સમયે મારી મૂર્તિની આગળ આવા નિર્દોષ જીવોની હિંસા થવાની ન હોય તો હું આ ગામમાં રહેવા માટે વિચાર કરી શકું એમ છું. પણ ક્યારે? ગામના બધા લોકો ભેગા મળીને ઠરાવ કરો કે અહીંયા આપણે આજ પછી હિંસા કરવી નહીં. અને ગામ લોકોને તું એમ પણ કહેજે કે દેવીમાં બહુ જ કોપાયમાન થયા હતા અને દેવીમાં કોપાયમાન થાય એનો મતલબ સત્યાનાશ, તમારા બધાનો વંશ વેલો ઉખડી જશે, આવું પણ મને દેવીએ કહ્યું છે. ત્યારે આ પ્રમાણે જ્યારે ભગવાને આ ભક્તને વાત કરી, ત્યારે ભક્ત કહે છે કે હે પ્રભુ, આ દેવી માની મૂર્તિ તો બહુ મોટી છે, વજનદાર છે, વળી સિંહાસનમાં વ્યવસ્થિત રીતે પધરાવેલી છે. તો આવી વજનદાર મૂર્તિ અને સિંહાસનમાં વર્ષોથી ફિક્સ કરેલી મૂર્તિ, પ્રતિષ્ઠિત મૂર્તિ, મારામાં તો એટલું વજન ઉચકવાની શક્તિ નથી. માણસ વધુમાં વધુ 100 કિલો ઉચકી શકે. ખાંડનો કોથળો આવે 100 કિલોનો, 1.5 કિલો ઉચકી શકે. પણ મહારાજ, આટલી મોટી મૂર્તિ મારે ઉચકવી કઈ રીતે? ત્યારે મહારાજ કહે છે કે તું એક કામ કર, તું રાત્રે મંદિરમાં જજે, મારું સ્મરણ કરજે, એટલે મૂર્તિને ઉપાડવાની તાકાત તારામાં ઓટોમેટિક આવી જશે. ભક્તએ મૂર્તિને ત્યાંથી ઉઠાવી અને પછી એને મહારાજે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે તળાવની અંદર પધરાવી દીધી. સવારે માણસો આવ્યા
એટલે માતાજી ક્યાં ગયા, માતાજી ક્યાં ગયા, મૂર્તિ ક્યાં ગઈ, મૂર્તિ ક્યાં ગઈ? ત્યારે ભક્તએ બધી વાત કરી. મને સ્વપ્નમાં દેવીમાં આવ્યા હતા અને આ પ્રમાણે કહ્યું છે. બોલો, ગામના લોકો કે હિંસા બંધ કરી દઈએ, તારે આપણે દેવી માને રાજી કરવા માટે હિંસા કરીએ છીએ. હવે એ હિંસાથી દેવી માં કુરાજી થતા હોય તો આપણે હિંસા કરવી નથી. ચાલો. ત્યાર પછી ભક્ત કહે છે કે દેવી માને મેં તળાવમાં જતા જોયા હતા સ્વપ્નની અંદર. બધાએ તળાવમાં તપાસ કરી અને મૂર્તિ હાથ લાગી, વળી પાછી મૂર્તિ પધરાવી અને ત્યારથી આજ દિવસ સુધી કરીને મહારાજની ઈચ્છાથી એ કંથારિયા ગામમાં દેવીની સમક્ષ ક્યારે પણ હિંસા થઈ નથી. આ પ્રમાણેનો પ્રસંગ છે. ગઈકાલે આપણે અહિંસાની વાત થઈ હતી. હવે આજે એ કથા આપણે આગળ વધારીએ છીએ. હિંસા એટલે કે બીજાને મારવા. હિંસાના જે આચરનારા છે એની શાસ્ત્રમાં કેટલી બધી નિંદા કરવામાં આવી છે. ત્યાં સત્સંગી જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાન જગજીવન મહેતાને કહે છે, જે વ્યક્તિ હિંસાનું આચરણ કરે છે એ સમગ્ર વિશ્વની અંદર અધમમાં અધમ કહેવામાં આવેલો છે. વિશ્વની અંદર અધમમાં અધમ કોણ છે? તો જે વ્યક્તિ હિંસા કરે છે એ દુનિયાની અંદર અધમમાં અધમ છે. કદાચ 4 વેદનો ભણેલો હોય, સમગ્ર શાસ્ત્રો એને જીવાગ્રે કંઠાગ્રે હોય, તેમ છતાં પણ જો એવો સાક્ષર ભણેલો વ્યક્તિ જો હિંસાનું આચરણ કરે તો એવો ગમે તેવો મોટો વિદ્વાન પણ રાક્ષસ તુલ્ય કહેવામાં આવેલો છે. આપણે સંસ્કૃતમાં જુઓ, ભણેલો હોય એને સાક્ષર કહેવાય અને સાક્ષરને બહુવચનની અંદર સંસ્કૃતમાં સાક્ષરાહા કહેવાય. એક વ્યક્તિને સાક્ષર કહેવાય, અનેક વ્યક્તિઓને સાક્ષરાહા. હવે સાક્ષરાહા જો સીધા હાલે તો સાક્ષરાહા અને ઊંધા હાલે તો સાક્ષરાહા. એનું ઊંધું બોલો, સાક્ષરા રાક્ષસાહા. સાક્ષરાહા એનું રિવર્સ કરો, રાક્ષસાહા. જો ભણી ગણીને ભગવાનની ભક્તિ કરે, નિયમ ધર્મ પાળે, વ્યવસ્થિત રીતે વર્તે તો એ લોકો સાક્ષરાહા. અને ભણી ગણીને ઊંધું વારે, આજ્ઞામાં ન વર્તે તો પછી એના માટે પણ શાસ્ત્રની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે તમે ઊંધા હાલો છો તો તમારું સંબોધન પણ પાછળથી શરૂ થશે, રાક્ષસાહા. સાક્ષરાહા રાક્ષસાહા. સંસ્કૃત સુભાષિતનો આ સુંદર મજાનો શ્લોક છે. ભણીને સિધારે એ સાક્ષરાહા, આડા હાલે એ રાક્ષસાહા. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કહ્યું કે ગમે તેવો મોટો વિદ્વાન હોય પણ ભક્તિ અને સત્સંગ વિના વિદ્વાનની પણ અધોગતિ થાય છે. માટે હિંસામાં માનનારો ગમે તેટલો મોટો ભણેલો હોય તો પણ એને સાક્ષરાહા નહીં, શું કહેવામાં આવ્યા છે? રાક્ષસાહા કહેવામાં આવ્યા છે. ગમે તેવા ઉચ્ચ કુલમાં જન્મ પામીને જો વ્યક્તિ હિંસાનું આચરણ કરે તો એને ઉપમા શું આપવામાં આવી છે? ઉપમા એવી આપવામાં આવી છે, ગુલાબનો મોટો હાર હોય, 1000-1500 રૂપિયાનો હાર હોય, હાઈ ક્લાસ, અને એમાં ઈયળ પડી હોય. કોઈ પણ વ્યક્તિ હિંસાનું આચરણ કરતો હોય, ઉચ્ચ કુલમાં જન્મ પામ્યો હોય તો પણ એને હારમાં રહેલી ઈયળ સાથે એને સરખાવવામાં આવ્યો છે. હારમાં રહેલી ઈયળ. અને ગમે તેવા નીચ કુલમાં જન્મ પામીને પણ વ્યક્તિ વ્યવસ્થિત રીતે વર્તે તો એને કાદવની અંદર કમળ સાથે સરખાવવામાં આવ્યો છે. કાદવની અંદર પણ કમળ
ખીલી શકે છે. હારની અંદર ઈયળો પણ થઈ શકે છે. ગમે તેવા નીચા કુળની અંદર પણ ભગવાનનો ભક્ત જન્મ લઈ શકે છે અને ગમે તેવા ઉચ્ચ કુળની અંદર પણ 7 પેઢીની આબરૂનું સત્યાનાશ વાળે એવા કુલદીપકો પણ જન્મ લઈ શકે છે. આવી રીતે હિંસક વ્યક્તિને હારમાં પડેલા કીડાની સાથે સરખાવવામાં આવેલો છે. આગળ કહે છે, જે વ્યક્તિ આ હિંસાનું આચરણ કરે છે, જે વ્યક્તિ હિંસાનું આચરણ કરે છે તો એને શેની સાથે સરખાવવામાં આવ્યો છે? માણસની ખોપરીમાં રહેલું પાણી. કેટલું બધું ભ્રષ્ટ કહેવાય! માણસની ખોપરીમાં રહેલું પાણી જેટલું ભ્રષ્ટ છે એટલો ભ્રષ્ટ હિંસા કરનારને કહેવામાં આવ્યો છે. કૂતરાના ચામડાની અંદર ભરેલું દૂધ, સૌથી વિશ્વમાં તમે જો આ બધા માંસ ખાતા હોય ને એ તમે પૂછજો, ગાયનું માંસ ખાતા હશે, ભેંસનું ખાતા હશે, બકરાનું એટલે ભૂંડિયાનું ખાતા હશે, કૂતરાનું માંસ કોઈ નથી ખાતું. જોજો તમે, કૂતરાનું માંસ કોઈ નથી ખાતું. ગમે તેવો માંસાહારી હોય ને, કૂતરાનું માંસ નથી ખાતા એ લોકો. તો એવા કૂતરાના ચામડાની અંદર ભરેલું દૂધ કેટલું બધું ભ્રષ્ટ કહેવાય! એવો ભ્રષ્ટ કોણ છે? આ હિંસાનું જે આચરણ કરે છે ને એ માનવની ખોપરીમાં રહેલા પાણી જેવો, કૂતરાના ચામડાની પખાલમાં ભરેલા દૂધ જેવો એને ભ્રષ્ટ કહેવામાં આવેલો છે. આગળ મહારાજ કહે છે કે આ હિંસાનું આચરણ કરનારા વ્યક્તિઓ એની ક્યારે પણ શુદ્ધિ થતી નથી. એણે જીવનમાં ગમે તેટલી માળાઓ ફેરવી હોય, ધ્યાન કર્યું હોય, માનસી પૂજાઓ કરી હોય, લાખો રૂપિયાની મંદિરમાં સેવા કરી હોય, પણ જાણીને જો હિંસા કરે તો એવા વ્યક્તિઓની ક્યારે પણ કોઈ પણ સાધન દ્વારા, કોઈ પણ ધાર્મિક વિધિ દ્વારા એની ક્યારે પણ શુદ્ધિ થતી નથી. હજારો વર્ષ સુધી એને સળંગ, હજારો વર્ષ સુધી સળંગ એને ઘનશ્યામ મહારાજના પ્રસાદીના પાણીથી નવરાવવામાં આવે તો પણ હિંસાનું આચરણ કરનારો વ્યક્તિ 1000 વર્ષ સુધી પ્રસાદીના પાણીમાં નાવા છતાં 24 કલાકમાં સળંગ 1000 વર્ષ સુધી 24 કલાક લેખે રોજ નવરાવો તો એ હિંસા કરનારો ક્યારે પણ શુદ્ધ થતો નથી. આ પ્રમાણે હિંસા કરનારા લોકોની નિંદા કરવામાં આવેલી છે. ક્યારે પણ હિંસાનું આચરણ કરવું નહીં. ત્યાર પછી મૂકી દે ભાઈ, સાયલેન્ટ કરી દે. આ પ્રમાણે હિંસકોની વિવિધ પ્રકારે શાસ્ત્રોની અંદર અત્યંત નિંદા તે કરવામાં આવેલી છે. હવે હિંસાની અંદર પાપના ભાગીદાર લોકો કોણ કોણ છે? હિંસામાં ખાલી હિંસા કરે એને પાપ લાગે છે કે બીજાને પણ પાપ લાગે છે? તો એની અંદર 10 થી 15 લોકો અત્યારે લિસ્ટ આપીએ છીએ, બાકીનું શું છે તમે વિરમગામ વાળા કહેજો બધાએ. હિંસાની અંદર સૌથી પહેલું પાપ લાગે છે હિંસા કરવાનો સંકલ્પ કરનારને. સમજી લો કે એક પશુ છે, ભેંસ છે, ચાલો માની લો ભેંસ છે, ભેંસનો વધ કરવાનો જેને સંકલ્પ થાય, ચાલો ઘેડી થઈ ગઈ છે, કતલખાના મોકલી દઈએ, સંકલ્પ કરનારને હિંસા કર્યા જેટલું પાપ લાગે છે. પછી એ સંકલ્પ થયો અને એ સંકલ્પની કોઈકની આગળ વાત કરે અને પેલો એમ કે હા ભેંસ ઘેડી થઈ ગઈ છે, હવે મોકલી દો કતલખાને, તો એનો સંકલ્પ, એની જેણે મંજૂરી આપી એ મંજૂરી કરનારને પણ ભલે ભેંસ મારી નથી, કતલખાને જઈને મરવાની છે, પણ પાપ તો એને કસાઈના જેટલું જ લાગે છે. સંકલ્પ કરનાર, સંકલ્પને અનુમોદન આપનાર, ત્યાર પછી એ પશુને વેચનાર, પશુનો માલિક, પશુને ખરીદનાર માલિક કતલખાનાનો, એ પશુને કતલખાના સુધી લઈ જનાર વ્યક્તિ, કાં દોરીને લઈ જાય, કાં ટ્રકની અંદર લઈ જનારો ડ્રાઈવર અને જે કંઈ સ્ટાફ હોય તે, એને પણ એટલું જ પાપ લાગે છે. વેચનાર, ખરીદનાર, લઈ જનાર,
ત્યાર પછી એની કતલ કરનાર, કતલ કર્યા પછી એનું માંસ હાડકા બધું છૂટું પાડનાર, ત્યાર પછી માંસ વેચનાર, ખરીદનાર, લઈ જનાર, રાંધનાર, ખાનાર, ખવડાવનાર, અને છેલ્લે કહ્યું છે નિર્દેશ કરનાર. કોઈ વ્યક્તિ આપણને પૂછે કે ભાઈ મૂકા આ માંસ ક્યાં મળે છે, ત્યારે મૂકો કે આ પેલી ગલીમાં માંસની દુકાન છે, જાઓ. પછી પેલો 10 કિલો માંસ ખરીદે ને તો 10 કિલો માંસ ખરીદવાનું પાપ મુકેશભાઈને પણ લાગે. તમે ખરીદ્યું નથી, દુકાન બતાવી ને. કોઈને પણ માંસની કે ઈંડા આમલેટની લારી કે દુકાનનું સરનામું પણ બતાવાય નહીં. આટલો બધો હિંસાના પાપના ભાગીદારો, અને ભાગીદારી એટલે 15 જણા છે માટે 15 છગ 90, 6.5% નહીં, દરેકને 100% પૂરેપૂરું પાપ લાગે છે. માટે ક્યારે પણ સમજુ માણસે હિંસા કરવી નહીં, અને હિંસામાં ક્યારે પણ બોલીને કે બીજી રીતે એમાં ઇન્વોલ્વ થવું નહીં. યાદ રહી ગયા મેં કેટલા છે બધા? સંકલ્પ કરનાર, અનુમોદન આપનાર, પશુને વેચનાર, એને લઈ જનાર, ખરીદનાર, પછી કાપનાર, માંસ હાડકા બધું છૂટું પાડનાર, પછીની પેકિંગ કરનાર, ટ્રાન્સપોર્ટ કરનાર, વેચનાર, ખરીદનાર, લઈ જનાર. ઘણીવાર શેઠ કે પોતાના નોકરને જા માંસ લઈ આય, તો લઈ જનાર, દુકાનમાંથી લઈ જનારો પણ ખરો. એના માટે પેમેન્ટ કરનાર, ખાનાર, રાંધનાર, ખવડાવનાર, અને છેલ્લે આંગળી કરીને બતાવનાર. આ બધા હિંસાની અંદર સમાન ભાગીદારો કહેવામાં આવેલા છે. માટે સમજુ વ્યક્તિએ ક્યારે હિંસા કરવી નહીં, અને બીજાને હિંસામાં ક્યારે અનુમોદન આપવું નહીં. આ પણ કહેલું છે. મહારાજ કેટલાક દ્રષ્ટાંતો આપી. સતાનંદ સ્વામીએ, આજે 2 દિવસની કથા થઈ ને, સતાનંદ સ્વામીએ અર્થદીપિકાની અંદર આ બધી વાતો સંક્ષિપ્તમાં કહેલી છે. આપણે એનો વિસ્તાર કરીને કહીએ છીએ. માણસો ઘણા હિંસા કરતા હતા, પણ કૃત્ય એને વેલિડ કરવા માટે અમે સારું કરીએ છીએ, પછી ભગવાનના બાને કરીને હિંસા કરવા માંડ્યા. અમે તો હિંસા આમ નથી કરતા, યજ્ઞના બાને અમે હિંસા કરીએ છીએ, ઉત્સવ સમયમાં અમે હિંસા કરીએ છીએ. તો જે લોકો યજ્ઞના નિમિત્તે ભગવાનના નામે જે લોકો હિંસા કરે છે એની શું ગતિ થાય છે, એના સતાનંદ સ્વામીએ કેટલાક સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. સૌથી પહેલું દ્રષ્ટાંત સતાનંદ સ્વામી આપે છે અર્ધદીપિકાની અંદર. એક પૂર્વકાળની અંદર પ્રાચીન બરહિસ નામના રાજા થઈ ગયા. નામ એનું બરહિસ હતું, અને એ રાજાએ એટલા બધા યજ્ઞો કર્યા. પહેલા રાજાઓ યજ્ઞો કઈ રીતે કરતા ખબર છે? સમજો કે અહીંયા યજ્ઞ કર્યો, બરોબર, અઠવાડિયું 10 દાડા યજ્ઞ થયો. પછી એ યજ્ઞની વેદીની બાજુમાં એને અડીને બીજો હવનકુંડ બનાવવાનો, ત્યાં અઠવાડિયું 10 દાડા યજ્ઞ. પછી એને અડીને ત્રીજો, ચોથો, એમ કરતાં 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 પૃથ્વીનો છેડો આવે ને ત્યાં સુધી યજ્ઞની વેદીઓ બનાવતા 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 પૃથ્વીના છેડે જવાનો. પૃથ્વીનો છેડો આવે એટલે આ લાઈન લેવાની, વળી પાછી એને યજ્ઞને વેદીને અડતા અડતા જેમ પેલો ખેડૂત ખેતરમાં ખેતી કરતો જાય, ચાસ પાડતો જાય ને, પેલા છેક છેડે સુધી જાય, પછી સાઈડમાંથી વળી પાછો આમ આવે, વળી પાછો આમ જાય. યજ્ઞો કરે ને અહીં કરવાનો, અહીં કરવાનો, એમ કરતાં કરતાં દરિયો આવે ત્યાં સુધી હાલ્યા જવાનું. દરિયો આવે એટલે વળી પાછું એને અડીને વળી પાછું આમ જવાનું, વળી પાછું આમ જવાનું. આખી ભારત ભૂમિ આપણી યજ્ઞની ભૂમિ શા માટે કહેવામાં આવે છે? આજે તમે આ વિરમગામની અંદર કોઈ પણ જગ્યા નક્કી કરો, આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા, મંદિર બહારની જગ્યા, ભારત ભૂમિનો એક પણ અણુ એવો નથી કે જ્યાં ઓછામાં ઓછો એકવાર યજ્ઞ ન થયો હોય. તમને સંકલ્પ થાય એ જગ્યા તમે રેન્ડમલી પસંદ કરો તો ત્યાં ક્યાંક લાખ વર્ષ પૂર્વે, ક્યાંક કરોડ વર્ષ પૂર્વે, ક્યાંક 100 કરોડ વર્ષ પૂર્વે ઓછામાં ઓછો એક યજ્ઞ અવશ્ય થયેલો છે. અને એટલા માટે ભારત દેશની ભૂમિને કહેવામાં આવે છે યજ્ઞ ભૂમિ, પુણ્ય ભૂમિ કહેવામાં આવેલી છે. આ રાજાએ એટલા બધા યજ્ઞો કર્યા, અને યજ્ઞની અંદર આપણે જાણીએ છીએ પેલું ડાબડાનું ઘાસ જોઈએ,
હવે યજ્ઞો આટલા બધા કર્યા, એના માટે દર્ભનું ઘાસ પણ બહુ મોટા પ્રમાણમાં જોઈએ. તો એટલું બધું દર્ભનું ઘાસ એ યજ્ઞના નિમિત્તે ભેગું કરવામાં આવ્યું કે આખી પૂર્વ દિશા ડાબડાના ઘાસથી ઢંકાઈ ગઈ. આખી પૂર્વ દિશા દર્ભના ઘાસના ઢગલાથી પૂરેપૂરી ઢંકાઈ ગઈ. આ રીતે એણે યજ્ઞો કર્યા, અને યજ્ઞો આટલા બધા કર્યા, અને ઘાસ એટલું બધું ભેગું થયું, એટલું બધું વાપરવામાં આવ્યું. પૂર્વ દિશાને કહેવામાં આવે છે પ્રાચીન. પ્રાચીન એટલે કે પૂર્વ. આપણે કે પ્રાચીન, પ્રાચીન એટલે પૂર્વનું. પ્રાચીન એટલે પૂર્વ. રાજાનું નામ પણ પડી ગયું પ્રાચીન બરહિસ. આવો મોટો રાજા, આટલા બધા યજ્ઞો કર્યા, પણ એ યજ્ઞોની અંદર એણે હિંસા પણ ભરપૂર માત્રાની અંદર કરી. લાખો ને કરોડો પશુઓને એને માર્યા. કંઈક ભગવાનની એ જીવ ઉપર દયા હશે તો નારદજી એની પાસે આવ્યા. પ્રાચીન બરહિસ રાજા નારદજીને પગે લાગ્યો. નારદજી કહે છે કે રાજા, તને કશી ખબર પડે છે કે આ તે લાખો યજ્ઞો કર્યા, કરોડો યજ્ઞો કર્યા, અને એમાં તે જે પશુઓને માર્યા છે ને, એ બધાય તારી વાટ જોઈને બેઠા છે. જો કે ક્યાં વાટ જોઈને બેઠા છે? યમપુરીની અંદર. ક્યારે પ્રાચીન બરહિસ રાજા મરીને યમપુરીમાં આવે, અમે જે પ્રમાણે એણે અમારી કતલ કરી છે અમે એને પણ મારીએ. પ્રાચીન બરહિસ રાજાને નારદજીએ સમાધિ કરાવી. સમાધિ કરાવી અને નારદજીએ યમપુરી દેખાડી. અને યમપુરીની અંદર જે જે પશુઓનો એણે વધ કર્યો હતો એ બધાય પશુઓ એમણે જોયું કે આ પ્રાચીન બરહિસ રાજા આવ્યો, તરત જ લાખો ને કરોડો પશુઓનો સમૂહ એને મારવા માટે આગળ દોડ્યો. અને લોખંડના શિંગડા, લોખંડના તપેલા શિંગડા, લાલ ચોળ લોખંડના શિંગડાથી આ પ્રાચીન બરહિસ રાજાને આ બધા પશુઓ અનેક પ્રકારે મારવા લાગ્યા. આટલું બધું જોયું અને રાજા ફફડી ગયો. અને નારદજીને તત્કાલ પેલા પશુઓ એને નજીક આવી અને મારવા માંડે એના પેલા દેહમાં લાવ્યા. શું રાજાની દશા થઈ હશે ભાઈ? આખું શરીર રાજાનું પરસેવે રેબ ઝેબ, વગર કોલેસ્ટરે એટેક આવી ગયો. આવી એની દશા થઈ. નારદજીને કે નારદજી કે જો આ બધાએ તારી વાટ જોઈને બેઠા છે. આ તો મેં તને ટ્રેલર બતાવ્યું, ખરું પિક્ચર તો તું મરી જઈશ ને પછી શરૂ થશે. આ તો અડધી મિનિટનું ટ્રેલર જ છે કે સમજી લેજે કે. હા, પ્રાચીન બરહિસ રાજા કે મહારાજ શું કરું? તો બસ હિંસા છોડી દો, ભગવાનની ભક્તિ કરો, અને યજ્ઞ કરવા હોય તો હિંસા વગર ના કરો. અને જે જે પશુઓની તમે કતલ કરી છે એ બધાએ પશુઓના મોક્ષને માટે તમે કંઈક સારું એવું સત્કર્મ કરો, અને પશુઓનો જો મોક્ષ થાય તો તમારે બચાશે. બાકી તો બધા વાટ જોઈને બેઠા છે. ભલે 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષે કે 40 વર્ષે, એકવાર આવે એટલે એને પાડી દેવો છે. આ લોકની અંદર જે વ્યક્તિ હિંસા કરે છે, ભલે ભગવાનના નામે, યજ્ઞના નામે, પોતાના સ્વાર્થને માટે, એને આલોકમાં ને પરલોકમાં એનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ વાર્તા સતાનંદ સ્વામીએ અર્થદીપિકાની અંદર કરેલી છે. સતાનંદ સ્વામી અર્થદીપિકાની અંદર એક બીજા રાજાની વાત કરે છે. પ્રાચીન બરહિસ રાજાએ તો લાખો યજ્ઞની અંદર લાખો ને કરોડો પશુઓની કતલ કરી હતી, પણ પશુ દ્વારા યજ્ઞ કરવો જોઈએ આટલું બોલવામાં પણ વ્યક્તિની કેટલી ભયંકર દુર્દશા થાય છે એ પણ સતાનંદ સ્વામીએ લખ્યું છે. પેલા એ કરી હતી. આ રાજાના આખ્યાનમાં કહેવામાં આવ્યું, આ ઉપરીચર વસુ નામનો રાજા, નામ એનું વસુ હતું. સમય થયો, એને તપસ્યા કરવાની ઈચ્છા થઈ. તપ કર્યું. અને આપણે બધા જાણીએ છીએ કે તપસ્યા કોઈ પણ વ્યક્તિ જોરદાર કરે એટલે પહેલું ટેન્શન કોને થાય? ઇન્દ્રને ટેન્શન થાય કે આ વ્યક્તિ બહુ જબરજસ્ત તપસ્યા કરે છે તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. કશું ઇન્દ્રાસન જોડે લેવા દેવા ના હોય, ટેન્શન એને થાય.
એટલે ઇન્દ્રને થયું કે આ વસુ રાજા જો બહુ તપ કરશે તો મને ગાદી ઉપરથી ઉતારી અને આ વસુ રાજા ગાદી ઉપર બેસી જશે. હવે તપમાંથી એને રોકવો કઈ રીતે, એનું તપ અટકાવવું કઈ રીતે, કે આપણે પહેલાં એને સમજાવીએ, વાત કરીએ. ઇન્દ્ર રાજા વસુના આશ્રમમાં આવ્યા. વસુના આશ્રમમાં આવી અને ઇન્દ્રએ કહ્યું, ભાઈ વસુ, શું કરો આટલું બધું તપ કરે છે? કે એ મારા જીવના કલ્યાણ માટે કરું છું, કે હું કંઈ બીજી ઈચ્છાથી તપ નથી કરતો. ત્યારે ઇન્દ્રએ એને સમજાવ્યો તપમાંથી અટકાવવા માટે, હો, કે જો ભાઈ તું તારું રાજપાટ મૂકીને આવ્યો છે, બીજા પ્રધાનો કે મિનિસ્ટરોના હાથમાં દેશ લાંબો સમય ચલાવી શકાય નહીં. એટલે તું એક કામ કર, તું પાછો જા, નહીં તો તારી ગેરહાજરીમાં ચોરી, લૂંટફાટ, ખૂન, જે કંઈ આડા અવળા ગુનાઓ બનશે, કારણ કે રાજા વગર, ધણી વગરનું રાજ્ય કેવું હોય, એ બધું પાપ તને લાગશે. આ બાજુ તપ કરીશ તું, અને પેલી બાજુ રાજા વગરનું રાજ્ય આખું રખડી પડશે. આ બાજુ કમાતો થઈશ, આ બાજુ તું ઘાસ ઉગાડીશ, પેલી બાજુ બકરું ચાવી જશે. કે માર્ચ એન્ડિંગમાં હિસાબ કરીશ તો આના કરતાં પેલી સાઈડ મોટી થઈ જશે. તું એક કામ કર, આ તપની માથાકૂટ મૂકી દે, તું શાંતિથી જા, રાજ્યનું પાલન કર, અને બધું જે કંઈ કરવાનું હોય વ્યવસ્થિત રાજાના કર્તવ્યનું પાલન કર. કે તારે તપ કરવાની શું જરૂર છે? કે વસુ રાજા કહે, સારું, કે તમે કહો છો તો તપ મૂકી દઈએ, પણ બીજું કંઈક આપો. કે ત્યારે ઇન્દ્રએ ખુશ થઈને, કારણ કે પોતાનો સંકલ્પ પાર પડ્યો, એટલે એને વિમાન આપ્યું. ભાઈ કેવું વિમાન ખબર છે? સ્વર્ગમાં જવું હોય તો સ્વર્ગમાં જવાય, કૈલાસમાં જવું હોય કૈલાસમાં જવાય, સ્વર્ગમાં પછી ગોલોકમાં જવું હોય તો ગોલોકમાં જવાય, વૈકુંઠમાં જવું વૈકુંઠમાં, આકાશમાં માટો મારવો હોય, ચાલો હવે ઉપર થોડી હવા ખાઈ લઈએ, એ પ્રમાણે પણ કામમાં આવે. આવું જબરજસ્ત મોટું વિમાન. અને કેવું વિમાન? 5 માણસોને બેસાડો તો એવડું થઈ જાય, 500 માણસોને બેસાડો તો એવડું થઈ જાય, 5000 માણસોને બેસાડો તો વિમાન એવડું થઈ જાય. જેટલા પેસેન્જરો એ પ્રમાણેની બધી સગવડો સાથે સાઈઝમાં નાનું મોટું થાય એવું જબરજસ્ત એને વિમાન આપ્યું. રાજા ખુશ થઈ ગયો, આ તમારી મજા છે. કે પછી એને વૈજંતી માળા આપી. વૈજંતી માળા એટલે પુષ્પની કેવી માળા આવે છે, એ માળા ક્યારે પણ કરમાય નહીં. વૈજંતી માળા જેણે પહેરી હોય એ વ્યક્તિ જ્યારે શત્રુ સાથે યુદ્ધ કરવા જાય ને, ત્યારે એનું શસ્ત્ર શત્રુને વાગે, પણ શત્રુનું એકે શસ્ત્ર, જેણે વૈજંતી માળા પહેરી હોય એને શત્રુનું એક પણ શસ્ત્ર એને વાગે નહીં. વૈજંતી માળા પહેરે એને જીવનમાં ક્યારે પણ રોગ ના થાય, રોગ ન થાય. ગમે તેટલી લડાઈમાં જાય તો એને શસ્ત્ર ન વાગે, ક્યારે કરમાય નહીં. આવી વૈજંતી માળા એને આપી. વાંસની એક લાકડી આપી, તારે કાયમ જોડે રાખવાની, તારું કોઈ દાડો અનિષ્ટ નહીં થાય. વસુ રાજા કે હવે આપણે વધારે શું જોઈએ ભાઈ, જલસા જ છે ને, કે કોઈ મારશે નહીં, વિમાન આપ્યું, ફર્યા કરીશું. ઇન્દ્ર પાછા ગયા, અને આ વસુ રાજા વિમાન મળી ગયું એટલે ઘડીકમાં કૈલાસમાં જાય, ઘડીકમાં સ્વર્ગમાં જાય, ઘડીકમાં વૈકુંઠમાં જાય. 12 મહિનામાં બંદા 8 મહિના આકાશમાં રહે. નામ હતું વસુ, પણ કાયમ માટે ઉપર ફરવાને કારણે નામ પડી ગયું ઉપરી ચર. ઉપરી એટલે ઉપર, ચર એટલે કે ફરનાર, અને વસુ. વસુમાંથી શું બની ગયા ભાઈ? ઉપરી ચર વસુ બની ગયા. ફાવે એમ ફરે. એને એમ થાય કે ઇન્દ્રને મળવા જવું છે, ચાલો પ્લેનમાં. અહીં શંકર ભગવાનના દર્શન કરવા, તમામ ધામોની અંદર જઈ શકાય એવું વિમાન. અને સાથે 5000, 50,000 કે લાખ માણસોને લઈ જવા હોય તો લાખો માણસો પણ ભરાઈ શકે આવું વિમાન. પછી સગવડ, હો, બધાને આમ ખંડી ખંડીને બિહારવાના નહીં, સગવડો બધી, આ મેદાન મેદાન બધું, બાગ બગીચા બધું, ફૂલ સગવડ સાથેનું વિમાન. એમ લાગે કે આખું વિરમગામ ઉડ્યું એવું લાગે એવું વિમાન હતું ભાઈ. હવે એક સમયે આ સ્વર્ગની અંદર યજ્ઞ થઈ રહ્યો હતો. યજ્ઞની અંદર દેવતાઓ અને ઋષિઓની વચ્ચે વિવાદ થયો. યજ્ઞ થઈ ગયો, શરૂ થઈ ગયો, યજ્ઞકુંડ રચાઈ ગયો,
બધા પુરોહિતો આજુબાજુ ગોઠવાઈ ગયા, સામગ્રી આવી ગઈ. પણ દેવતાઓ કહે છે કે આ યજ્ઞ આપણે બકરા હોમીને કરવો છે. આ દેવતાઓનો પક્ષ થયો. ઋષિમુનિઓ કહે છે કે ભાઈ જીવની હિંસા ક્યારે પણ યજ્ઞ નિમિત્તે પણ કરી શકાય નહીં. પેલા હા પાડે, પેલા ના પાડે. પછી ઋષિમુનિઓએ કહ્યું કે તમે બકરાને હોમીને યજ્ઞ કરવા માંગો છો તો એનું કંઈક શાસ્ત્રનું પ્રમાણ તો બતાવો. કંઈક કાયદાની ચોપડીમાં એવો કંઈક કાયદો હોય તમે બતાવો ધર્મશાસ્ત્રની અંદર, તો આપણે એના પર વિચાર કરીએ. ત્યારે ઇન્દ્ર કે પુસ્તક તો તૈયાર છે કે આ રહ્યું. એમ કરીને ચોપડી કાઢી અને એમાં લખ્યું હતું અજેન યષ્ટવ્યમ અજેન યજેત, અજ દ્વારા યજ્ઞ કરવો. સંસ્કૃતમાં લખ્યું હતું. હા, એનું ટ્રાન્સલેશન કે એની સમજૂતી નહોતી લખી. અજેન યજેત અજેન યષ્ટવ્યમ, અજ દ્વારા તમે યજ્ઞ કરો. દેવતાઓ કહે છે જુઓ ઋષિ મુનિઓ આ શું લખ્યું છે, લો તમે જ જુઓ. કે બતાવ્યું, આ જુઓ. ઋષિ મુનિ જોયું અજેન યજેત. ઇન્દ્ર કે અજ એટલે બકરો થાય, લાવો સંસ્કૃતની ડિક્શનરી કાઢો. કે સંસ્કૃતની ડિક્શનરી કાઢી અને એમાં અજ એટલે સૌથી પહેલો અર્થ લખ્યો હતો બકરો. અજ એટલે કે બકરો. દેવતાઓ કે જુઓ આ પુસ્તકમાં લખ્યું છે અજ દ્વારા યજ્ઞ કરો. સંસ્કૃતની ડિક્શનરીમાં લખ્યું છે અજ એટલે કે બકરો. એટલે અજ એટલે કે બકરો, બકરા હોમીને યજ્ઞ કરવો જોઈએ. દેવતાઓ મજબૂત થઈ ગયા, સમર્થન મળ્યું શાસ્ત્રનું. ત્યારે ઋષિમુનિઓ કે ભાઈ તમારી વાત બરોબર છે, અજ એટલે કે બકરો થાય, પણ યજ્ઞમાં બકરો અર્થ લેવાય નહીં. તમે ડિક્શનરી જુઓ, આગળ બીજા અર્થો લખેલા છે. બધા અર્થો જોયા, એમાં કંઈક 8મા કે 9મા કે 10મા નંબર અર્થ લખ્યો હતો અજ. જ એટલે કે જન્મે તેવી, જ એટલે કે જન્મે તેવી. જન્મે તેવી એટલે વનસ્પતિના સંદર્ભમાં કહેવાય ઉગે તેવી, માણસના અર્થમાં કહેવાય જન્મે તેવું, વનસ્પતિના સંદર્ભમાં કેવું હોય તો ઉગે તેવું. જ એટલે કે ઉગે તેવી. અજ ન ઉગે તેવી. પાછળ લખ્યું હતું ડાંગર. ડાંગરમાં એવું છે ને, બધા ખેડૂતોને ખબર હશે કે ડાંગર તમે લાવો એનું બિયારણ તો લગભગ 3, 4 કે 5 વર્ષ સુધી એ ડાંગરને વાવી શકાય. પણ 4, 5 વર્ષથી 6, 7, 8 કે 10 વર્ષ જૂના ચોખા હોય અને તમે એને વાવો તો એવી ડાંગર ઉગતી નથી. એટલે સંસ્કૃતની ડિક્શનરીમાં અર્થ લખ્યો તો ન ઉગે એવી ડાંગર. ઋષિ મુનિઓ કહે છે કે ભાઈ અજ દ્વારા યજ્ઞ કરવો એટલે ન ઉગે એવી ડાંગર. ઘણા ભક્તો પૂછતા હોય છે ભાઈ યજ્ઞની અંદર ચોખા કેમ ઉમવામાં આવે છે, જૂના ચોખા કેમ? કે ભાઈ જૂના ચોખા હોય એમાંથી જીવાત્મા હોય એ નીકળી ગયો હોય, પછી એની હિંસા ન થાય. હોમીએ તો પણ જૂના ચોખા, જો આ મહાપૂજાની અંદર હાવ જૂના ચોખા હશે, નવા ચોખા કોઈ દાડો નહીં હોય, અને જૂના ચોખા જ વપરાય મહાપૂજાની અંદર શાસ્ત્રીય રીતે. હો, પછી કોઈને આમ બહુ સારું લગાડવું હોય અને નવા લાવે એ વસ્તુ જુદી છે, પણ જૂના ચોખા. ન ઉગે એવી ડાંગર દ્વારા યજ્ઞ કરવો, આવો અર્થ પણ હતો ડિક્શનરીની અંદર. હવે બંને અર્થો સાચા હતા. પેલા લોકો કે બકરા દ્વારા કરો, પેલા લોકો કહે છે કે ન ઉગે એવી ડાંગર દ્વારા યજ્ઞ કરો. કે ડાંગર હોમો, કે ઘી ડાંગર બધું હોમો. કે સારું. કે વિવાદ થતો હતો અને બરોબર આમ ઢીસુમ થવાની તૈયારી હતી, અને ત્યાં આ ઉપરીચર વસુનું આગમન થયું સ્વર્ગની અંદર. એને વિચાર આવ્યો ચાલો સ્વર્ગમાં આપણે આંટો મારી આવીએ. ઇન્દ્રએ આમંત્રણ આપ્યું છે, ભાઈ યજ્ઞ કરાવું છું, સમયામાં આવજે. ઉપરીચર વસુ ત્યાં પહોંચ્યા. આટલો મહાન રાજા કે જે આશીર્વાદથી આટલી બધી સામર્થ્યને પામ્યો હતો. ઋષિ મુનિઓને એમ કે આપણે આને મધ્યસ્થી બનાવીએ. વસુ રાજાને મહર્ષિએ બોલાવ્યો, આદરપૂર્વક બેસાડ્યો અને પછી કહ્યું કે વસુ રાજા, દેવતાઓની અને અમારી વચ્ચે જબરજસ્ત મતભેદ સર્જાયો છે. આ કહે છે કે બકરા દ્વારા યજ્ઞ કરો, અમે કહીએ છીએ કે ડાંગર દ્વારા યજ્ઞ કરો.
હવે મારે કરવું શું? હવે તમે મધ્યસ્થી બની અને જે નિર્ણય આપો એ અમને સ્વીકાર છે. વસુ રાજાએ પૂછ્યું, ભાઈ દેવતાઓને પૂછો. દેવતાઓને, ઇન્દ્રનો તો ભાઈબંધ હતો પાકો. આ પ્લેન ને વૈજંતી માળા ને બધું કોણે આપ્યું હતું? એણે જ આપ્યું હતું. દેવતાઓ કે આપણો ભાઈબંધ છે કે, એમ માનીને એમણે સ્વીકાર્યો. મહર્ષિઓને એમ કે આટલો મહાન રાજા કોઈ દાડો ખોટાનો પક્ષ નહીં લે, એટલે એમણે પણ મધ્યસ્થી તરીકે સ્વીકાર્યો. બંને પક્ષોએ કબૂલ કર્યું. ઉપરીચર વસુ રાજા જે કે એ સાચું. બેસાડ્યો પછી ઊંચા આસન ઉપર. પછી વસુને થયું કે પેલા જાણી તો લઉં કોણ કોના પક્ષમાં છે કે. એટલે વસુ રાજાએ મહર્ષિઓને પૂછ્યું, હે ઋષિ મુનિઓ, તમારો શું મત છે? અમારો આ મત છે. દેવતાઓને પૂછ્યું, દેવતાઓ તમારો શું મત છે? અમારો આ મત છે. બકરા હોમીને યજ્ઞ કરો. આ લોકો કહે છે કે ડાંગર હોમીને યજ્ઞ કરો. વસુ રાજાને થયું કે ઇન્દ્ર મારો ભાઈબંધ છે અને આવું હાઈ ક્લાસ પ્લેન, વૈજંતી બાળા, વાંસની લાકડી જેણે આપી છે, અને જો ઇન્દ્રનાથી વિરુદ્ધમાં હું ફેંસલો આપીશ અને આ બધું લઈ લેશે તો વળી પાછા આપણે હતા એમના એમ ઘેરના ઘેર ફેરા ફરીને વળી પાછો ઘરનો ને ઘરમાં કે આપણને કશું મળવાનું નથી. અને ઇન્દ્ર આપણો ભાઈબંધ છે. હવે ઋષિ મુનિઓ કે ઠીક છે હવે કે. એટલે વસુ રાજાએ પોતાના ભાઈબંધનું રાખવા માટે, જો પોતાના માણસનું રાખવા માટે ખોટી બાબતનું સમર્થન કરે, મારો માણસ છે માટે એનું ગમે તેવું હોય તો એ સાચું, આ મારો માણસ નથી માટે ગમે તે કરે તો એ ખોટું, આવી જેની મતિ હોય એની કેટલી ભયંકર દુર્ગતિ થાય છે એનું સુંદર મજાનું દ્રષ્ટાંત આ ઉપરીચર વસુ છે. ભાઈ, ઉપરીચર વસુએ પોતાના મિત્ર ઇન્દ્રનું રાખવા માટે થોડીક વાર આમ વિચાર કરી અને જવાબ આપ્યો કે બકરા હોમીને યજ્ઞ કરવો જોઈએ. કારણ કે અજ શબ્દનો પહેલો અર્થ આ છે, પેલો તો 8મો અર્થ છે. વધારે પ્રચલિત હોય પહેલો અર્થ હોય, ઓછો પ્રચલિત હોય એ પાછળ લખ્યું હોય. કારણ આપી અને જ્યાં આટલું બોલ્યો ત્યાં મહર્ષિઓ, ઋષિ મુનિઓ બધા એના ઉપર ખીજાણા અને કહ્યું કે વસુ રાજા, સાચું શું છે ખોટું શું છે એ જાણવા છતાં પણ તે ખોટાનો પક્ષ લીધો છે, સત્યનો પક્ષ રાખ્યો નથી. માટે આજથી તારું આ વિમાન, આ તારી વૈજંતી માળા અને આ તારી વાંસની છડી જે તને ઇન્દ્રએ આપી છે ને, એ બધું તારું નાશ થઈ જાય. તું સ્વર્ગમાં પણ કોઈ દિવસ ના આવી શકે, તું પૃથ્વી ઉપર પણ ન રહી શકે, તું છેક 7મા પાતાળમાં પેસી જાકે. આટલો ઋષિ મુનિઓએ એને શાપ આપ્યો. અને ઋષિ મુનિએ આગળ પણ કહ્યું કે જો બકરા દ્વારા યજ્ઞ કરવો એ વાત, તે જે વસ્તુ કીધી, તારી વાત સાચી હોય કે તારી વાત ખોટી હોય, આમ હોય તો તું પડી જા, આમ હોય તો અમે પડી જઈએ. બકરા દ્વારા યજ્ઞ કરવો એ વાત સાચી હોય તો અમે બધા પાતાળમાં પહેરી જઈએ, અને આ વાત સાચી હોય ડાંગરવાળી તો તું પડી જા. અને તત્કાલ શું થયું ભાઈ? ઋષિ મુનિઓએ વસુ રાજાને પણ શાપ આપ્યો અને પોતાને પણ શાપ આપ્યો. તું ખોટો હોય તો તું પડી જા, અમે સાચા હોઈએ તો અમે પડી જઈએ. અને 1 સેકન્ડની અંદર રિઝલ્ટ આવ્યું. વસુ રાજા જે ફાવે એમ આકાશમાં ફરતા હતા એ ઉપર તો ના રહ્યા, પૃથ્વીમાં ના રહ્યા, છેક 7મા પાતાળમાં પેસી ગયા. આટલું ભયંકર નુકસાન એને થયું. વસુ રાજાને થયું કે ભાઈબંધનું રાખવા મળે. આના ઉપરથી શીખજો ભાઈ, ક્યારે પણ ચર્ચા થતી હોય, વાદ વિવાદ થતો હોય, એમાં આ મારો માણસ છે એને હું ગમે તેમ કરીને હાચવી લઉં, અને આ મારો માણસ છે નથી એને ગમે તેમ કરીને એને પાડી દઉં, ખોટો સાબિત કરું, આવી કોઈની મતિ હોય તો એ મતિ છોડી દેજો ભાઈ. આ આખ્યાન સાંભળીને વસુ રાજા છેક 7મા પાતાળમાં પેસી ગયા. પછી તો પસ્તાવો ઘણો થયો ભાઈ, પણ શું થાય? અને પછી બધું આવે છે, ઘણો બધો ટાઈમ પસ્તાણા. પછી ભગવાને કૃપા કરી, પછી બહાર કાઢ્યા અને વળી પાછું વિમાન આપ્યું, પણ ઘણો બધો ટાઈમ. પણ એકવાર તો પડી ગયા ને ભાઈ, એકવાર ભલે માર્ચમાં તો ફેલ થયા, પછી ઓક્ટોબરમાં એક્ઝામ આપીને બોર્ડની પરીક્ષામાં પાસ થયા, પણ એકવાર તો ફેલ થઈ ગયા ને ભાઈ. એકવાર એટી તો આવી ગઈ.
વાત થઈ ગઈ પૂરી. આ પ્રમાણે પશુ દ્વારા યજ્ઞ કરવો જોઈએ આટલું બોલવા માત્રથી હો ધ્યાન રાખજો. ઉપરીચર વસુએ કોઈ બકરાની કતલ નથી કરી, બીજા પાસે કરાવી નથી, ખાલી બોલ્યા જ છે કે ભાઈ બકરા દ્વારા તમે યજ્ઞ કરો. આટલું જ્યાં બોલ્યા અને છેક સ્વર્ગમાંથી 7મા પાતાળમાં પેસી ગયા. પ્રાચીન બરહિસ રાજાએ હિંસા કરી તો યમપુરીની અંદર બધાય જનાવરો રાહ જોતા હતા. ઉપરીચર વસુ ખાલી બોલ્યા કે ભાઈ બકરા હોમીને યજ્ઞ કરવો જોઈએ, 7મા પાતાળમાં પેસી ગયા. હજી આનાથી એક રસપ્રદ દ્રષ્ટાંત આગળ સતાનંદ સ્વામી અર્ધદીપિકાની અંદર આપણને સંભળાવે છે. પેલું કર્યું, આ બોલ્યો. હવે ત્રીજું દ્રષ્ટાંત આવે છે. પેલા એક બ્રાહ્મણ હતો, સત્ય એનું નામ હતું. આ પણ સતાનંદ સ્વામીએ અર્ધદીપિકાની અંદર આપણને સમજાવેલું છે. બ્રાહ્મણ કેવો હતો? એકદમ પવિત્ર, નિયમ ધર્મ વાળો. અને આજીવિકા શેમાંથી ચલાવવાની ખબર છે? ખેડૂતો ખળામાંથી અનાજ પોતાને ઘેર લઈ જાય ત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં એવો કાયદો છે, કોઈ પણ વ્યક્તિ ખેતરમાંથી લણી અનાજ ખળામાં લાયા, એના ઉપર પેલા બળદ ફેરવ્યા, દાણા છૂટા પાડ્યા, પછી ઉપણ્યું, કોથરા ભર્યા, ઘર ભેગા થઈ ગયા, પછી ખેડૂતે ઘર ભેગું જે અનાજ કર્યું હોય એના પછી ખળામાં પેલા છૂટા છવાયા દાણા પડ્યા હોય ને એની શાસ્ત્રીય રીતે કોઈ માલિકી નહીં. ખેડૂત એકવાર ખળામાંથી અનાજ ઉપાડી અને ઘેર લઈ જાય પછી છૂટા છવાયા દાણા પડ્યા હોય એનો માલિક કોણ? તો જે દાણા લઈ જાય એનો માલિક. પછી તમે એવો દાવો ન કરી શકો ભાઈ આ મારું ખળું હતું અને તે દાણો દાણો વીણી અને કિલો ઘઉં ભેગા કર્યા તો ઘઉં મારા છે એમ તમે ન કહી શકો. લેવા દે વખત લઈ જાઓ. એકવાર ઘર ભેગું થઈ ગયું પછી તમારો કોઈ અધિકાર નહીં. આવી રીતે ગામડાઓની અંદર આજુબાજુના ગામોમાં જ્યાં જ્યાં ખળા થાય અને એ ખળાની અંદર છૂટા છવાયા દાણા એક એક દાણો જેમ કબૂતર વીણે ને એમ એક એક દાણો વીણવાનો. જેટલું અનાજ ભેગું થાય એ 12 મહિના ચલાવવાનું. ક્યાંય પણ ભિક્ષા માગવા જવાનું નહીં. કોઈ એમ કે લો ઋષિ મહારાજ હું મારા ઘેરથી આ વસ્તુ બનાવીને લાવ્યો છું, એ પણ નહીં લેવાની. ખળામાંથી જે અનાજ મળે એ 12 મહિના ખાવાનું. હિસાબ કરી લેવાનો કે ભાઈ ચલો કે 36 કિલો અનાજ આવ્યું તો 10 દાડામાં 1 કિલો અનાજ વાપરવાનું, રોજ 100 ગ્રામ અનાજ ખાવાનું. 18 કિલો અનાજ આવે રોજ 50 ગ્રામ અનાજ ખાવાનું. રાત્રે પલાળી દેવાનું, રાંધવાનું નહીં હો. રાત્રે પાણીમાં પલાળી સહેજ મીઠું ઉમેરી સવારે ખાઈ જવાનું 50 ગ્રામ અનાજ, બીજા દિવસે સવારે 50 ગ્રામ અનાજ પલાળેલું ખાવાનું. આવી એની આજીવિકા હતી. અને બાકીનો ટાઈમ શું કરવાનું? ધ્યાન, માળા, માનસી પૂજા, શાસ્ત્રનું વાંચન, મંદિરમાં આરતી, કથા વાર્તા, આ બધુંનું જીવન હતું. હાઈ ક્લાસ જીવન હતું. આવો પવિત્ર બ્રાહ્મણ એણે એક વખતે યજ્ઞનું આયોજન કર્યું. ભાઈ યજ્ઞનું આયોજન કર્યું. સ્વાભાવિક પવિત્ર બ્રાહ્મણ હોય એ ક્યારે પણ હિંસા કરે નહીં. આયોજન કર્યું, ઋષિઓને બોલાવ્યા યજ્ઞ કરવા માટે, બ્રાહ્મણોને બોલાવ્યા, સામગ્રી આવી ગઈ. એ સમયે એના આશ્રમની અંદર એક હરણનું બચ્ચું રહેતું હતું. ભાઈ પાળી પોસીને મોટું કરેલું, હવે મોટું હરણ થઈ ગયું. ભાઈ એ હરણે પેલા બ્રાહ્મણને કીધું કે હે વિપ્ર, તમે મને અત્યાર સુધી ખવડાવી પીવડાવીને મોટું કર્યું છે, હવે એક કામ કરો, તમે યજ્ઞ કરો છો ને એ યજ્ઞની અંદર તમે મારો વધ કરી અને મારી બલિ આપી દો એટલે તમને સ્વર્ગ મળશે. શું કીધું? હરણે સામે ચાલીને ઓફર કરી, તમે મારી કતલ કરો, યજ્ઞની અંદર મને હોમી દો 108 નામ ભગવાનના બોલીને, અને પછી તમને સ્વર્ગ મળશે. પ્લાન થયું સ્વર્ગ તો મળે વાત સાચી, પણ રસ્તો તો ઇલીગલ ને ભાઈ. કોઈ પ્રાણીની હિંસા કરવાથી સ્વર્ગ મળે? સૌથી પહેલો પ્રશ્ન એ છે. અને કદાચ ધારો કે મળતું હોય તો પણ હિંસા દ્વારા તો સ્વર્ગ ના લેવાય ને ભાઈ.
રસ્તો જ આખો ઇલીગલ છે. એટલે રાજાએ ના પાડી કે જો ભાઈ સ્વર્ગ મળતો જ મળે, ન મળે લોકમાં કે તેલ લેવા જાય, પણ હિંસા આપણે કરવી નથી. સારું કે કંઈ વાંધો નહીં. યજ્ઞ આગળ બધી શરૂઆત થઈ ચૂકી. એની પરીક્ષા લેવા માટે સ્વર્ગમાંથી કેટલાક દેવતાઓ એ બ્રાહ્મણના ઘેર આવ્યા. જુઓ ભગવાન કેટલી હદ સુધીની પરીક્ષા લે છે. દેવતાઓ એના આશ્રમમાં આવ્યા. ભાઈ આ સૂર્ય ને વાયુ ને અગ્નિ ને બધા દેવતાઓ સ્વર્ગમાંથી એના આશ્રમમાં આવ્યા. કહ્યું કે ભાઈ આ હરણ કે છે બલિ આપી દે ને, કે તને શું વાંધો છે, કે તને પ્રોબ્લેમ શું છે, પોતે તૈયાર છે, તારે ક્યાં હિંસા કરવાની છે, એણે કીધું છે ને તારે કરવાનું છે, કે બળજબરીથી એની કતલ કરતો નથી. અને જો તું કતલ કરીશ ને તો ઉપર સ્વર્ગ છે, કે અમે તને લેવા જ આવ્યા છીએ, કે અને ઉપર સ્વર્ગમાં કેવું સુખ છે. જો આમ આકાશમાં એણે જોવરાયું તો અપ્સરાઓ નાચતી હતી, ખાવું પીવું હાઈ ક્લાસ, પેલું ક્લબ જેવું વાતાવરણ હતું. હાઈ ક્લાસ સમજ્યા, ભલભલાને આમ નાચવાની ઈચ્છા થઈ જાય એવું જબરજસ્ત કેસિનો જેવું વાતાવરણ હતું. ભાઈ ક્લબ જેવું વાતાવરણ હતું. અને ઉપર જોયું કે મારું વાલું આ તો બહુ મજા છે, કે દેવતાઓને પૂછ્યું એણે આવા જલસા મને મળશે, આ મળશે, કે એના માટે તારે હરણની કતલ કરવી પડશે. કે પેલાને એમ થયું કે હવે હરણ હામેથી કે છે, આ દેવતાઓ આગ્રહ કરે છે, ફળ દેખાડે છે, કતલ કરવામાં શું વાંધો છે. હરણે કીધું, દેવતાઓએ સમર્થન કર્યું, અને કતલ કરવાથી શું મળશે એ પણ દેખાડ્યું. પેલાને કે શું વાંધો છે. અને જેવો કતલ કરવાનો નિર્ણય કર્યો, કતલ નથી કરી હો, ખાલી બોલ્યો સારું તમે કહો છો તો હું હરણની કતલ કરું છું, કે આટલું બોલ્યો ત્યાં વર્ષો સુધી એણે જે ધર્મ ધ્યાન સાધના માળા માનસી પૂજા ધ્યાન કર્યું હતું ને એ બધાનું ફળ નષ્ટ થઈ ગયું. આકાશમાં જે બધું ફળ દેખાણું હતું એ પણ ગુમ થઈ ગયું. દેવતાઓને પૂછ્યું કે આવું કેમ થયું. ત્યારે દેવતાઓ કહે છે કે આ હરણ કોણ છે ખબર છે, સાક્ષાત ધર્મ છે ને એ હરણ સ્વરૂપે તારા આશ્રમની અંદર રહે છે, તારું રક્ષણ કરવા માટે. અને ત્યાં હરણની કતલ કરવાનો નિર્ણય કર્યો, એમાં તારું સમગ્ર તપ અને પેલું જે સ્વર્ગ દેખાણો ને એ તો એડવર્ટાઇઝ હતી. કે ભાઈ એડવર્ટાઇઝ પ્રમાણે ક્યારે પણ માલ નીકળતો નથી. નીકળે છે ભાઈ, એડમાં કેટલું મસ્ત હોય, દાંત હાઈ ક્લાસ થઈ જાય. કોના થયા ભાઈ, કાળી ચામડી હોય અને અમુક ક્રીમ લગાવો તો ધોળી ચામડી થાય, કોની થઈ ભાઈ. ખિસ્સા ખાલી કરવાની બધી વાત છે ભાઈ, એ તો બધી એડવર્ટાઇઝ હતી, જાહેરાત હતી, કે ઓરિજિનલ માલ નહોતો. કે બ્રાહ્મણે હરણનો વધ કરવાનો સંકલ્પ કર્યો, સંકલ્પ માત્રે કરી એની વર્ષોની તપસ્યા આખી નષ્ટ થઈ ગઈ. વિચાર કરો, સ્વર્ગનું સુખ મળવાનું હતું, નષ્ટ થઈ ગયું. દેવતાઓ પણ સ્વસ્થાને ચાલ્યા ગયા. અને પછી એણે પૂછ્યું કે હું શું કરું. ત્યારે પેલું હરણ બોલ્યું, ધર્મરાજા બોલ્યા કે ભાઈ તું ભગવાનની ભક્તિ કર અને આ બધી યજ્ઞ ફજ્ઞની બધી માથાકૂટ મૂકી દે. તું રોજ ભક્તિ કરે છે એ તું ચાલુ રાખ. મારું ગયેલું શું, હવે જવાનું હતું એ જતું રહ્યું, હવે ભૂલ્યા ત્યારથી ફરી ગણો. કે બ્રાહ્મણે પુનઃ ભજન ભક્તિ કરી અને પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી. 3 દ્રષ્ટાંતો થયા. પ્રાચીન બર્હિષ રાજાએ હિંસા કરી એનું પણ ફળ દેખાણું. પેલાએ બોલીને સમર્થન કર્યું, સ્વર્ગમાંથી સીધા પાતાળમાં પેસી ગયા. અને આણે નિર્ણય લીધો બોલીને, ચાલો કે છે તો આપણે હોમી નાખીએ. આ પ્રમાણે હિંસા કરવાથી, હિંસાનું સમર્થન કરવાથી અને હિંસા કરવાનો નિર્ણય લેવાથી શું દરેકની દશા થઈ એની સુંદર મજાની વાર્તા અહીંયા કરેલી છે. બુદ્ધ ભગવાન એક સમયે વિચરણ કરતા હતા. આ પેલા હિંસાઓ બહુ હતી હો. આ નાના નાના યજ્ઞ થાય, ઘરનું વાસ્તુ થાય કે મા પૂજા થાય, પેલા લિસ્ટ આપે ભાઈ મા પૂજા કરનારા, 2 મરઘા અને 2 કુકડા,
2 કુકડા અને 2 બોકડા લેતા આવજો કે કાપીને ખાય. આ મા પૂજા ને બધું આવું જ થતું પહેલાં. બુદ્ધ ભગવાનના વખતમાં હિંસા બહુ હતી. બુદ્ધ ભગવાન એક ગામમાં ગયા અને જોયું, અરે હિંસા તો બહુ જબરજસ્ત વ્યાપેલી છે કે. આપણે આગળ આવ્યું ને, અંગુલી નિર્દેશનું પણ પાપ છે, આંગળી ચીધ્યાનું પુણ્ય પણ કહેવામાં આવેલું છે અને આંગળી ચીધ્યાનું પાપ પણ કહેવામાં આવેલું છે. મહાભારતનું સૌથી મહાન પાત્ર અંગરાજ કર્ણ જ્યારે સ્વર્ગની અંદર ગયો ને, સ્વર્ગની અંદર ગયો ત્યારે એને હાઈ ક્લાસ રૂમ આપવામાં આવ્યો, 5 સ્ટાર જેવી સગવડ આપવામાં આવી, સોનું ચાંદી હીરા બધું ડેકોરેશન ફર્નિચર બધું. કર્ણને મજા આવી કે મારા જેવું તો કોઈ જ નહીં હોય. સવારે 8 વાગે એન્ટ્રી આપવામાં આવી. બપોરના 12 વાગ્યા એટલે કર્ણને ભૂખ લાગી. કર્ણને ભૂખ લાગી એટલે જોયું કે હમણાં જમવાનું આવશે, હમણાં જમવાનું આવશે. 11 વાગ્યા ના આવ્યું, 12 વાગ્યા ના આવ્યું. એને એમ કે સ્વર્ગના લોકો બપોરે 1 વાગે ખાતા હશે, બધા 1 વાગે જ ખાવ છો ને બપોરે. 1 વાગે, 2 વાગે, 2:30 વાગે. સ્વર્ગમાં બધા 2:30 વાગે ખાતા હશે. 2:30 વાગ્યા સુધી રાહ જોઈ. 3 વાગ્યા, 3:30 થયા. ઠાકોરજી જાગવાનો, એટલે હવે તો ફ્રૂટ ખાવાનો ટાઈમ થયો કે 5 ઘંટ વાગવાનો ટાઈમ તો જતો રહ્યો કે. પછી એણે બાજુમાં પેલો બેલ હતો ને, બેલ માર્યો કે બોલાવ્યો સેવકને. હા સાહેબ બોલો શું છે? કે મારી જમવાની શું વ્યવસ્થા છે કે. તમારા માટે જમવાની કોઈ વ્યવસ્થા નથી કે. એટલે ભાઈ કેમ? આટલું બધું દાન કર્યું ને. ત્યારે એને કહેવામાં આવ્યું, તમે જે વસ્તુનું દાન કર્યું છે એ બધી વસ્તુઓ તમારા રૂમની અંદર હાજર છે કે, ભોગવો કે. આખો દાડો જોઈ રાખો. હીરા ચાંદીની કોઈ દિવસ રોટલી થાય છે, સોનાનું કોઈ દિવસે શાક થાય છે, હીરાની ક્યારેક કઢી થાય છે ભાઈ, કે ચાલો હીરાનો ભૂકો કરી અને આપણે એની કઢી બનાવીએ. હીરાની કઢી થતી નથી, સોનાનું શાક થતું નથી અને ચાંદીની રોટલી થતી નથી. બસ જોઈ રાખો કે તમે હીરાનું દાન કર્યું છે, સોનાનું દાન. એટલે પણ મારે ખાવાનું જોઈએ છે કે, બીજી બધી શું બોલ કરો છો કે. તમે કોઈને થાળી પીરસીને લાઈફ ટાઈમમાં કોઈને જમાડ્યો છે કે? કોઈને 500 ગ્રામ ઘઉં બાજરી કે ચોખા આલ્યા છે કોઈ ભિખારીને કે કોઈ ગરીબ માણસને? ના, કે હારું નથી આલ્યું કે, નથી આપ્યું. મને એમ કે આ હોનાનું દાન કરો, ઉચ્ચ વસ્તુનું દાન કરો. તમે જે દાન કર્યું છે, તમે જે નથી કર્યું એ નથી. ત્યારે કે છે કે હારું ખાવાનું શું કરવું? ખાવાનું તો તમને નહીં મળે, કોઈને તમે ખવડાવ્યું નથી એટલે સ્વર્ગમાં તમને ખાવા નહીં મળે કે. એટલે આ ખાધા વિના દાડા કઈ રીતે જતા થાય? ભાઈ ઉપર વાત કરો ને ઓફિસમાં, કંઈક સોલ્યુશન લાવો ભાઈ સાહેબ કે. ઉપર વાત કરી, સોલ્યુશન આવ્યું કે છે કે જ્યારે તમારી પાસે કોઈ વ્યક્તિ દાન લેવા આવે ને ત્યારે તમે પૂછતા, ભાઈ તારે શું જોઈએ છે? તો મારે સોનું જોઈએ છે, લઈ જાઓ. ચાંદી જોઈએ છે, લઈ જાઓ. હીરા માણેક જોઈએ છે, લઈ જાઓ. પણ કોઈ ભૂખ્યો માણસ આવે ને, ભૂખ્યો માણસ આવે, અંગરાજ કર્ણ મારે ખાવું છે, શું ખાવાનું માગવા હાલે આવો છો કે? જાઓ કે ત્યાં પેલું અન્ન ક્ષેત્ર ચાલે છે કે. આમ તમે આંગળી બતાવેલી. તમે ભૂખ્યા માણસોને જમવા માટે તમે કશું આપ્યું નથી, પણ તમે જમવાની જગ્યા આંગળી કરીને બતાવી છે. કઈ આંગળી હતી? કે મારા જમણા હાથની હારી આંગળી કે. આ આંગળી. હવે તમને ભૂખ લાગે ને ત્યારે આંગળી તમારે મોઢામાં રાખીને ચૂસવાની. એટલે તમે આંગળી બતાવી અને જે ગરીબ માણસોને અન્ન ક્ષેત્ર બતાવ્યું હતું અને અન્ન ક્ષેત્રમાં જઈને જે વસ્તુ જમ્યા હતા એનો સ્વાદ તમને આંગળીમાં આવશે કે. બાકી ખાવાનું નહીં મળે તમને. ભૂખ લાગે એટલે આંગળી મોઢા મૂકી દેવાની. હાજે આંગળી મૂકશો, ખીચડીને છાશનો સ્વાદ આવશે. અન્ન ક્ષેત્રમાં શું હોય ભાઈ? રોટલી શાકનો સ્વાદ આવશે. અન્ન ક્ષેત્રમાં કંઈ ફૂલવડી કે ગોટા કે ગુલાબજાંબુ કે એવું કશું ના હોય ભાઈ, એ બધું નહીં મળે કે. અન્ન ક્ષેત્રમાં જે ખાધું હશે એનો ટેસ્ટ તમને આવશે અને તમારી ભૂખ શાંત થશે. કર્ણએ બધું દાન કર્યું પણ કોઈને અન્નનું દાન ન કર્યું તો એને સ્વર્ગમાં પણ એને અનાજ મળ્યું નહીં. આ પરોક્ષની બધી માન્યતાઓ છે. આપણા માટે તો મહારાજની મૂર્તિનું સુખ એ જ સૌથી મોટામાં મોટી આપણી પ્રાપ્તિ છે. પરોક્ષની અંદર આ બધી વાર્તાઓ આવે છે. આંગળી ચીધ્યાનું પુણ્ય
અને આંગળી ચીંધ્યાનું પાપ. માણસની પાંચેય આંગળીઓમાં ખરાબમાં ખરાબ આંગળી આ કહેવામાં આવેલી છે. જો પેલો 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 પેલી, પેલો ને પેલી કરવું હોય આ આંગળી. ઘણા ભક્તો પૂછે કે આપણે સવારે જ્યારે ચંદન કરીએ ને, ચંદનથી આ તિલક ઉપર ચંદન આ તે કેમ લગાવીએ છીએ? આ ગ્રંથનું પૂજન કરવાનું ત્યારે આ આંગળી કેમ આપણે વાપરીએ છીએ? તેનું કારણ કહેવામાં આવ્યું છે. પાંચે પાંચ આંગળીઓમાં આ આંગળી સૌથી વધારે પવિત્ર છે. લગ્નની વીંટી પણ તમે આ જ આંગળી પહેરાવો છો ને ભાઈ? કંઈક એવું છે આ આંગળીમાં પહેરાવવામાં આવ્યું? કંઈક હશે ભાઈ તમારે, તમને બધાને ખબર હોય બધી. અરે આ સગાઈમાં અહીંયા પહેરાવે છે ને, કેમ અહીંયા કે અહીંયા નથી પહેરાવતા? તો એનું કારણ છે, આપણે પેશાબ કરવા જવું હોય શાસ્ત્રીય રીતે કારણ આખું જુદું છે, પણ હવે સામાન્ય માણસોને સમજાવવું હોય તો મારે કહેવું પડે. તમારે પેશાબ જવું હોય તો શું કરો છો? આમ કરો છો, આ આંગળી કેન્સલ. પછી દિશાએ જવું હોય આ બે આંગળી કરો છો, એટલે આ બે આંગળી કેન્સલ થઈ ગઈ. દિશાએ જવા માટે આ બે આંગળી કેન્સલ થઈ ગઈ. લઘુ કરવા જવું ત્યારે આ આંગળી કેન્સલ થઈ ગઈ. વધી ગઈ ભાઈ, આ વધી. બસ આ હતી એટલે ચંદન ચર્ચવાનું, તિલક આમ કરવાનું, બધી ધાર્મિક વિધિ આ આંગળીથી એટલા માટે કરવાની ભાઈ. આ શાસ્ત્રીય કારણ નથી હો, આ કોમન સેન્સનું કારણ છે. દિશામાં આ બે કેન્સલ, લઘુમાં આ કેન્સલ, વધી આ વધી. બસ આનાથી બધું ચાંદલા બધા કરવાના બધાને. આ નિયમ છે ભાઈ, શાસ્ત્રીય નિયમ છે. હવે બુદ્ધ ભગવાને જોયું કે આ યજ્ઞની અંદર હિંસા બહુ થઈ રહી છે, અને બુદ્ધ તો ભગવાનના અવતાર હતા, દયાળુ હતા, કરુણામૂર્તિ હતા. બુદ્ધ ભગવાન માટે એવું કહેવાય છે એમણે આખી જિંદગી એક જ ટોનમાં વાત કરી હતી. બોલો આપણે રહી શકીએ? એક જ ટોનમાં વાત કરવાની. ગમે તેટલા ગરમ થાઓ તો ટોન ઊંચો નહીં જવા દેવાનો. ગમે તેટલા આનંદમાં આવો તો અરખાવાનું નહીં. એક જ ટોનમાં વાત કરવાની. તમને ગમે તેટલો હરખ થાય ને, હા બહુ સારું કામ કર્યું, ટોન એક જ. અને કોઈ આપણને બહુ હેરાન કરે, ભાઈ તું મને કેમ બહુ હેરાન કરે છે, આ ટોન એક જ. હો, તું મારું કેમ લોહી પી ગયો છે, મને કેમ હેરાન કરે છે, નહીં બોલવાનું. ટોન એક જ રાખવાનું. જો તમે 1 કલાક તમે એક ટોનમાં રહેવાનો પ્રયત્ન કરજો, નહીં રહી શકો. રહી શકશો? હરખ નહીં, શોક નહીં. સમજાવે? જો ટોનની અંદર હર્ષ ના આવવો જોઈએ, આનંદ ના દેખાવો જોઈએ, ઉત્સાહ ન દેખાવો જોઈએ, ટેન્શન ન દેખાવું જોઈએ, દુઃખ ન દેખાવું જોઈએ, શોક ન દેખાવો જોઈએ. એક જ ટોનની અંદર 1 કલાક રહેજો, તમે નહીં રહી શકો. કંઈક ભાવ બદલાય એટલે તરત ટોન બદલાઈ જાય. બુદ્ધ ભગવાને દીક્ષા લીધા પછી આખી જિંદગી એક જ ટોનમાં વાત કરી હતી. આખી જિંદગી હો, ક્યારે હરખમાં આવીને પણ નહીં, અને ક્યારેક દુઃખ આવે તો દુઃખમાં પણ એ રીતે એમણે વાત નહોતી કરી. એક જ ટોનની અંદર આ પ્રમાણે બધી વાત થઈ. હવે થયું શું કે બુદ્ધ ભગવાને આ પ્રમાણે પશુઓની કતલ થતી જોઈ. પાછળ એસી ચાલુ છે ભાઈ, આ એસીની હવા. આ પ્રમાણે પશુઓની કતલ થતી જોઈ અને ભગવાને આ કતલ થતી રોકવાનો નિર્ણય કર્યો. માણસોની પાસે ગયા, બધાને સમજાવ્યા કે ભાઈ તમે આવી રીતે ક્યારે પણ જીવોને હિંસા કરશો નહીં. અહિંસા એ પરમ ધર્મ છે, અને ક્યારે પણ જીવની હિંસા આપણાથી થાય નહીં. ત્યારે લોકો કહે છે કે ભાઈ અમે તો ભગવાન માટે હિંસા કરીએ છીએ. ખાવું હોય પોતાને, જેમ ઘણીવાર ઘરની અંદર ધર્મપત્ની પોતાની ઈચ્છા પ્રમાણે ન બનાવે અને પોતાનું કહ્યું ન કરે, એટલે પતિ શું યુક્તિ અજમાવે? આજે મને ઠાકોરજીએ રાત્રે દર્શન દઈને કીધું છે
કે આજે ઠાકોરજીને થાળમાં પૂરણપૂરી ખાવી છે. પત્ની હોશિયાર હોય, એ પણ કે મને પણ ઠાકોરજીએ દર્શન કરીને કીધું છે આજે કોઈ પણ સંજોગોમાં પૂરણપૂરી બનાવવાની નથી. તમને દર્શન દઈને કીધું છે, તમે ભગત છો તો હું ભક્તાણી છું, તમને કીધું, તમને ના કે ભાઈ? અમે યુક્તિ પ્રયુક્તિ તો થાય ને બધી ભાઈ. આ યુક્તિ પ્રયુક્તિ થઈ એટલે બુદ્ધ ભગવાન કહે છે કે ભલે ખાવું હોય આપણે નામ દઈએ આપણે ભગવાનનું, ભાઈ થાળમાં આ કરો. વાસ્તવમાં ઝાપટવું પોતાને હોય ને ભાઈ ઠાકોરજીએ કીધું કોઈ દાડો મારે આ ખાવું છે, આપણે જ બધા વાના ઊભા કરીએ છીએ. એટલે વસ્તુ સ્થિતિ આ થઈ કે ભાઈ બુદ્ધ ભગવાને બધાને સમજાવ્યા તમે હિંસા ન કરશો, અમે ભગવાન માટે કરીએ છીએ. સારું, ભગવાન માટે કરો છો ને તો આપણે એક કામ કરો, હું વચલો રસ્તો કાઢીને બતાવું છું. કે શું વચલો રસ્તો કાઢ્યો? કે જુઓ, ચાલશે, જુઓ એક કામ કરો કે તમે ભગવાન માટે હિંસા કરો છો ને, યજ્ઞ ક્યારે કરવાનો છે? આવતીકાલે. હવે આવતીકાલે યજ્ઞ કરવાનો હોય અને તમારે હિંસા કરવી હોય તો એક કામ કરો કે ભગવાન માટે હિંસા કરો છો ને તો આપણે રાત્રે આ મંદિરમાં બધા પશુઓને પૂરી દઈએ. મંદિરમાં કોઈ પણ માણસે રહેવાનું નહીં. જેટલા પણ ઢોર તમે લાયા છો એ બધા ઢોરને આપણે મંદિરમાં પૂરી દઈએ અને રાત્રે કરીએ મંદિરના તમામ દરવાજાઓ બંધ કરી દઈએ. દરવાજા બંધ કરી દઈએ. આખી રાત બધા પશુઓ ભગવાન પાસે રહેશે. હવે ભગવાનને જે પશુને ખાવાની ઈચ્છા હશે, ભગવાનની જોડે હથિયાર તો છે જ બધાએ, ત્રિશૂળ છે, તલવાર છે, ભાલો છે, તીરકામઠું છે, મૂર્તિ જોડે હથિયાર તો બધા હોય. કે ભગવાન જાતે જ કતલ કરીને ખાઈ લેશે. કે આપણે હિંસા કરીને પાપમાં પડવું અને ઠાકોરજીને થાળ કરવા એના કરતાં ઠાકોરજીની આગળ સીધું સામાન મૂકી દઈએ, જે રાંધવું હોય રાંધીને ખાઈ લેશે. કે ત્યારે કેટલાક ડાયા માણસો હતા ને એમને થયું ચાલુ બુદ્ધ ભગવાનની વાત તો વેલિડ છે, કે આપણે હિંસા કરીએ એટલે આપણને પાપ લાગે, પાછું ભગવાનને ગમે ન ગમે, એના કરતાં ભગવાન જ જાતે હિંસા કરીને જે કરવું હોય કરી લે. કે બધાને થયું કે વાત સાચી છે તમારી. રાત પડી એટલે બધા જે પશુઓ હતા ને એમને પૂરવામાં આવ્યા મંદિરમાં. હાંકીને બધાને મંદિરમાં પૂર્યા, મંદિરના દરવાજા બંધ કર્યા. સવારે મંદિરના દરવાજા મંગળા આરતી વખતે ખોલવામાં આવ્યા ત્યાં બધા પશુઓ આખી રાત મંદિરમાં રહીને અકળાણા હતા. બધા દોડીને બધા બહાર ભાગી ગયા અને જોયું એક પણ પશુની કતલ ભગવાને કરી હતી નહીં. સવારના બુદ્ધ ભગવાન કહે છે કે જુઓ ભાઈ, ભગવાનને અહિંસા પ્રિય છે. ભગવાન હિંસાને ક્યારે પણ પસંદ કરતા નથી. જો ભગવાનને માંસ ભાવતું હોત, ભગવાન ખરેખર જો માંસ ખાતા હોત તો ભગવાન આખી રાત બધા પશુઓ એમની પાસે જ હતા. પશુઓની કતલ ભગવાન જાતે ન કરી લેત. કે પણ ભગવાને કોઈ જીવની હિંસા કરી? કે તો કે ના, હિંસા નથી કરી. હવે જે વસ્તુ ખુદ ભગવાન નથી કરતા તો આપણાથી કરાય? આખા ગામે પ્રતિજ્ઞા લીધી આજ પછી ક્યારે પણ પોતાના નામે તો ઠીક, પણ ભગવાનના નામે ક્યારે પણ હિંસા કરવામાં આવશે નહીં. આવા હજારો દ્રષ્ટાંતો આપી અને સતાનંદ સ્વામી પોતાની શિક્ષાપત્રીની અર્થદીપિકામાં, જો આ શિક્ષાપત્રીના શ્લોકો લખાયા છે ને બધું આડ લખેલું છે, જુઓ તમે આ કોલમની અંદર. શરૂઆત જ શિક્ષાપત્રીની ત્યાંથી થાય છે. સતાનંદ સ્વામીએ આવા બધા દ્રષ્ટાંતો આપી અને અહિંસાનું પ્રતિપાદન અને હિંસાનું ખંડન થયું હોય એવા હજારો દ્રષ્ટાંતો આપણા ભારત દેશની સંસ્કૃતિમાં થયેલા છે. હિંસા કરાય નહીં, હિંસાનું સમર્થન ના કરાય, હું હિંસા કરીશ એવું બોલાય પણ નહીં અને સંકલ્પ પણ ન કરાય. માટે આ પ્રકારે સર્વ પ્રકારે અહિંસાનું પ્રતિપાદન, હિંસાનું ખંડન સર્વત્ર આપણને જોવા મળે છે. હવે આપણને એમ થાય કે આપણે અહિંસા 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 અહિંસા, તો અહિંસા શું બધી જગ્યાએ વેલિડ છે? કાયદાની અંદર પણ અપવાદ તો હોય ને ભાઈ. કોઈ પણ કાયદો હોય,
એમાં અપવાદ ન હોય તો ક્યારે પણ કાયદાનું વ્યવસ્થિત પાલન થાય નહીં. તમે જો ગમે તેવો કડક કાયદો હોય ને એમાં હંમેશા અપવાદ હોય. અપવાદ વગર કાયદો ક્યારે પણ પાર પડી શકે નહીં. જેમ સાચું બોલવું કડક કાયદો છે ને, પણ એમાં અપવાદ છે. કસાઈને ક્યારે પણ ગાયનું સરનામું બતાવાય? કસાઈ આપણને પૂછે ગાય ક્યાં ગઈ, પછી આપણે એમ કહીએ હું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છું, હું તો કોઈ દાડો જુઠ્ઠું નહીં બોલું. કસાઈને કહીએ આ ગાય આ બાજુ ગઈ, બતાવાય? તો એ સમયે સત્ય છે ને એ અસત્ય બની જાય અને અસત્ય છે એ સત્ય બની જાય. જુઓ, ધર્મરાજા મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામા હણાયો. અશ્વત્થામા હતઃ જુઠ્ઠું બોલ્યા ત્યારે એનો રથ નીચો નથી આવ્યો, પણ પછી પેલું પોતાનું ડાપણ વાપર્યું ને, નરોવા કુંજરોવા, એમાં એનો રથ નીચે આવી ગયો. ગમે તેવો કાયદો હોય ને દરેક જગ્યાએ જોજો, ગમે તેવો કડક કાયદો હોય ને એમાં હંમેશા એકાદો ખૂણો હંમેશા ખાલી હોય. સત્યની અંદર શું કે ભાઈ બીજી ઠેકાણે પણ શું. જેમ સાધુથી 201માં શ્લોકમાં શું કીધું? કોઈ કુમતીવાળા હોય, દુષ્ટજન હોય, મારે, ગાળ દે, સહન કરવું, બરાબર કડક કાયદો છે. પણ ભગવાને એક ખૂણો ખાલી રાખ્યો છે. કોઈ સત્સંગીનો છોકરો વ્યસન કરતો હોય તો એના ઉપર ગરમ થવાનું સાધુ માટે વેલિડ છે. એને ગરમ, મારે કીધું સંત હોય કઠણ વચન કહી શકે છે. પછી ધારો કે કોઈ સત્સંગીનો છોકરો દારૂ પીતો હોય અને કોઈ સંત એને ગરમ થઈને બરોબર એને ખખડાવતા હોય અને તમે એને શિક્ષાપત્રીનો 201મો શ્લોક બતાવો કે ભાઈ મારે તો સહન કરવું, ગાળ દે તો અમે ગાળ ના દઈએ ને, સ્વામી શું મંડાણા છો તમે, તમારા સાધુના લક્ષણ છે કે નહીં? ચાલે ભાઈ? મારવું, ગાળ દેવી, આ બધું કોના માટે કહેલું છે? કુમતી, દુષ્ટ અને આસુરી બુદ્ધિવાળા માટે કહેલું છે, સત્સંગીઓ માટે નહીં. એટલે સંત એને ગરમ થઈને ઉપદેશ આપી શકે છે. મોટા પુરુષ પણ કોઈક દિવસે આપણને વળે છે ને, પછી કદાચ આપણે શિક્ષાપત્રી એમ બતાવીએ, જો આ 201મો શ્લોક છે, શું કરવા ગરમ થયા મારી ઉપર? ચાલે ભાઈ? ન ચાલે ભાઈ. ભગવાન ખુદ વળ્યા છે. દરેક કાયદામાં અપવાદ હોય, એમ હિંસામાં પણ કેટલાક અપવાદો છે. ધારો કે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસી આવ્યા, પછી આપણા ભારત દેશના સૈનિકો એમ કે ગઈકાલે તો અહિંસાનો બહુ મહિમા કીધો હતો કથાની અંદર, માટે આપણાથી ત્રાસવાદીને મરાય નહીં, માનવ હત્યાનું પાપ લાગે ભાઈ. ચાલે ભાઈ? પાડી જ દેવા પડે ભાઈ. આતંકવાદીઓને મારવા એ હત્યા કહેવામાં આવતી નથી. અને જે સૈનિક જેટલા આતંકવાદીઓને વધારે મારે તો આપણે એનું મેડલ આપીને એનું સન્માન કરીએ છીએ. તું તો બહુ જબરો છે કે કરીએ છીએ ને, સન્માન કરીએ છીએ. દેશના ઉપર આક્રમણ કરતા લોકોને મારવા એને હિંસા કહેવામાં આવેલી નથી. અમુક બધા પ્રકારો છે. અધર્મીનો વધ કરવો એને હિંસા કહેવામાં આવેલી નથી. કોઈ પુરુષ કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર કરતો હોય, એક વખત તમે જઈને પહોંચો અને બેની વચ્ચે તમારી ઝપાઝપી થાય અને એ સમયે બળાત્કાર કરનારો હોય એ તમારા હાથે મૃત્યુ પામે, એનું ખૂન થઈ જાય તમારાથી, તો એ ખૂનને પણ હિંસા કહેવામાં આવતી નથી. પછી તમે એમ કહો ચાલો આને કેમ મારવો? ત્યાં પછી અહિંસાનું પૂંછડું પકડાય નહીં. એટલે વિવેક બધો કહેલો છે. જેમ દરેક કાયદામાં અપવાદ છે એમ હિંસાની અંદર પણ આવા અપવાદો છે. કોઈ માણસ ધારો કે 50 ખૂન કર્યા હોય અને પછી આપણે એમ કહીએ કે ભાઈ અહિંસા કરો, એ ગુંડાને આપણે મારવાનો નહીં, પણ એને ફાંસી જ લટકાવી દેવાય. એ એકને મારો તો બીજા 50નો જીવ બચી જાય. એટલે હિંસાની અંદર આ બધા અપવાદો કહેવામાં આવેલા છે. કયા અપવાદો? અધર્મીનો વધ કરવો, આતંકવાદીઓનો વધ કરવો, દેશના શત્રુઓનો વધ કરવો, કે બીજા ત્રીજા, જેમ આપણે પહેલા દિવસે કથામાં આવ્યું હતું ને, ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત, તો એમણે ગામના ઘરડેરા કાઠીને મારી નાખ્યો, તો શું એને માનવ હત્યાનું પાપ લાગ્યું? નહીં. ભગવાનનો અને સંતનો પક્ષ રાખવા માટે એમણે એક દુષ્ટ અને અધર્મીની હત્યા કરી, તો એને ક્યારે પણ હિંસા ગણવામાં આવતી નથી. આ બધા હિંસાની અંદર બધા વિકલ્પો છે. જુઓ, કાલે આપણે ગઈકાલે ભગવાનને વાઘા ધરાયા હતા, આગળ શું લખ્યું કે ભાઈ હિંસા ન કરવી, અને પાછળ ભગવાને શેના વાઘા ધારણ કર્યા હતા? બંદૂક ને, તલવાર ને, પેલા ગોળીઓના ટોટા કેટલા મોટા લગાવ્યા હતા. આ ટોટો કેવો ખબર છે? 3 જણને લાઈનમાં ઊભા રાખો ને
3 જણને લાઈનમાં ઊભા રાખો અને જે ભગવાને પેલી બંદૂકની ગોળીનો ટોટો આખો પટ્ટો પહેરાવ્યો હતો, ટોટામાંથી એક ગોળી કાઢીને જો ભરાઈ હોય અને 3-4 જણને લાઈનમાં ઊભા રાખે ને પહેલાને મારો ને તો 4-4ને લેતી જાય ને ચોથાને વિધિને બહાર નીકળે. ભાઈ એવડી મોટી ગોળીઓ કાલે ભગવાને ધારણ કરી હતી. બોલો, એક બાજુ ભગવાને અહિંસાનું કીધું, બીજી બાજુ ભગવાને શસ્ત્ર ધારણ કર્યા. અમાસના દિવસે આપણે ભગવાનને હથિયાર કેમ ધરાવીએ છીએ? બોલો, ઘણા કે ડેકોરેશન છે. ભાઈ ડેકોરેશન નથી. હા, ડેકોરેશન નથી. અમાસ એટલે કે અંધકાર, અંધકાર એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે અધર્મ, અધર્મ અને અજ્ઞાનનો નાશ કરવા માટે ભગવાન જ્ઞાનરૂપી શસ્ત્ર ધારણ કરે છે. અને એટલા માટે આપણે અમાસને જુદા જુદા હથિયારો ભગવાનને ધારણ કરાવીએ છીએ. બીજા કોઈ તિથિએ જો આપણે દશેરાના દિવસે ધરાવીએ છીએ, બાકી અમાસના દિવસે અજ્ઞાન અંધકાર દૂર કરવા, અધર્મને દૂર કરવા માટે આપણે ભગવાનને શસ્ત્ર સજાવીએ છીએ. એક બાજુ ભગવાન અહિંસાનો ઉપદેશ પણ આપે છે અને બીજી બાજુ શસ્ત્ર પણ ભગવાન ધારણ કરે છે. મિલિટરીના વાઘા આપણે ભગવાનને પહેરાયા કાલે. પછી આપણે એમ કહીએ ભગવાને તો અહિંસા પરમો ધર્મ. બે બાજુ છે, જ્યાં આ છે ત્યાં આ છે, જ્યાં આ છે ત્યાં આ છે. એટલે આવા કેસોની અંદર જેમ આપણે રામે સીતાનું હરણ રાવણે કર્યું તો લાખો રાક્ષસોનો એમણે સંહાર કર્યો, તો શું એમને હત્યાનું પાપ લાગ્યું? કંસનો નાશ કરનાર શ્રી કૃષ્ણને કંસની હત્યાનું પાપ લાગ્યું? ભાઈ કોઈ એમ કીધું ઉભારો તમારા પર 14 વર્ષની જન્મટીપ હશે ને, જન્મટીપ કંઈકને પતાવી દીધા હોય એને પતાવવામાં કોઈ જાતનું પાપ નથી. અધર્મી અને દુષ્ટનો નાશ કરવો એને હિંસા કહેવામાં આવેલી નથી. કોઈકના રક્ષણ માટે, કોઈકના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે, દેશના રક્ષણ માટે, સત્સંગના રક્ષણ માટે કોઈની હત્યા કરવી પડે તો એને હિંસા કહેવામાં આવેલી નથી. શરીરની અંદર રોગ થયો હોય, ધારો કોરોના થયો હોય, પછી આપણે ગોળી ખાવાની ના પાડી દઈએ, ચાલો ગોળી ખાઈશ તો મારી શરીરની અંદર રહેલા આ કોરોના વાયરસો બિચારા મરી જશે. દયા રખાય ભાઈ કે ગોળી ખાવાની હોય? રમેશભાઈ શું કરવાનું? શું કરવાનું? ચાલો ગોળી ખાઈશ ને કોરોના વાયરસ મરી જશે તો એની હિંસાનું પાપ લાગશે કે નહીં લાગે? વિચારો. એટલે દરેક કાયદાની અંદર અહિંસા, અહિંસાને ઠેકાણે સાચી છે, પણ દરેક ઠેકાણે આ પ્રમાણે બધાએ વિકલ્પ, જેમ સત્યમાં વિકલ્પ આવ્યો ને, સાધુના ધર્મ શું છે? સ્ત્રીઓ સામે જોવું નહીં, બોલવું નહીં, મોબાઈલમાં વાતો કરવી નહીં, બધું ભગવાને લખ્યું છે, બરોબર? પણ ભગવાને એ પણ લખ્યું છે કે જ્યારે પ્રાણનું સંકટ આવે, કોઈ ઘર હળગ્યું હોય અને કોઈ સ્ત્રી એમાં સળગી મરતી હોય તો સાધુ એને હાથ ઝાલીને કે ઉચકીને બહાર કાઢવી, એમાં કંઈ અધર્મ? ત્યાં પણ સ્પેશિયલ કેસ છે, સમજ્યા? દરેક કાયદાની અંદર સ્પેશિયલ કેસ હોય, અને સ્પેશિયલ કેસ ન હોય તો એને કોઈ પણ સંજોગોમાં કાયદો પણ કહી શકાય નહીં. આપણા ધર્મશાસ્ત્ર બધી જગ્યાએ જોજો, અમુક લીગલ અપવાદ બધી જગ્યાએ, જેમ હમણાં કહે ને ક્રોધ, સાધુથી ક્રોધ ના થાય, પણ કોઈને સુધારવા માટે, સીધો કરવા માટે ક્રોધ કરવો પડે. ભાઈ તમે એમ કહો તમારા સાધુના લક્ષણ નથી, બહુ તમોગુણી છે, દુર્વાસા જેવો છે, ક્રોધી છે, એ બધું ના ચાલે ભાઈ. લીગલ ક્રોધ અને ઇલીગલ ક્રોધ, આ બધું લીગલ ને ઇલીગલ છે, આ બધી માથાકૂટ બધી. હવે આપણે જોઈએ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સદીઓથી સમાજને સુધારવા માટે ક્રમશઃ બધા કાયદાઓ એક પછી એક આપણા ઋષિ મુનિઓ કરતા આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને છેલ્લું કામ કર્યું. સૌથી પહેલાંની સૃષ્ટિમાં માણસો માટે કોઈ નિયમ નહોતા. ફાવે એમ ખાવું, ફાવે એમ ફરવું, ફાવે એમ ચરવું, ફાવે એમ બોલવું, બધું. લગ્નના બીજા કોઈ કાયદા નહોતા. પછી ઋષિમુનિએ કાયદો કર્યો, ભાઈ માંસ નહીં ખાવાનું. હવે આખી દુનિયા માંસ ખાતી હોય અને 5-25 ઋષિઓ ભેગા મળીને નિર્ણય કરે તો એની વાત કોણ માન્ય રાખે? ભાઈ એ ઋષિમુનિઓએ કહ્યું કે ભાઈ ખાજો, ભાઈ અમુક અમુકનું માંસ તમે ખાજો. આવી શાસ્ત્રોની અંદર છુટ્ટી આપવામાં આવી. છુટ્ટી કેમ આપવામાં આવી? ફાવે એમ ખાતા હતા, એમાંથી હિંસાને ઓછી કરવા માટે. જેમ કોઈ વ્યક્તિ ધારો કે રોજ 50 સિગરેટો પીતો હોય, 50 સિગરેટો પીતો હોય, આપણે કે ભાઈ છોડી દે,
ન છોડી શકીએ તો આપણે એને એમ કહીએ કે હવે અઠવાડિયા માટે તું 1 સિગરેટ ઓછી કર, બીજા અઠવાડિયે બીજી, વર્ષના અઠવાડિયા થાય 52, 50 સિગરેટ છોડવી હોય તો રોજ 1 સિગરેટ ઓછી કરો દર અઠવાડિયે, દર રવિવાર થાય 1 સિગરેટ ઓછી કરવાની, વર્ષમાં સિગરેટનું વ્યસન ઓછું થઈ જાય. હવે 50 સિગરેટ પીતો હોય એને 49 સિગરેટ પીવાની છુટ્ટી આપી અને પછી કોઈ વ્યક્તિ હાવ સિગરેટ ના પીતો હોય એ અમારી જોડે આવીને દાવો કરે કે મને પણ 49 સિગરેટ પીવાની છુટ્ટી આપો, તો છુટ્ટી વેલિડ કહેવાય? 49 પીવાની છુટ્ટી કોણે આપી? જે 50 પીતો હતો એને 49ની છુટ્ટી આપી છે. એટલે જે લોકો બહુ માંસ ખાતા હતા, ફાવે પંખીને મારતા, ફાવે પશુને મારતા, એ લોકો ઉપર લિમિટ કરવા માટે 2-4 પશુ પંખી નક્કી કરવામાં આવ્યા. ખાવું હોય ખાજો પણ આટલાનું જ ખાજો. જેમ છોકરો રખડેલ હોય તો મા બાપ શું કે બેટા તારે જ્યાં રખડવું તો રખડજે, આપણે આપણા કમ્પાઉન્ડની અંદર તારે જે રમવું એ રમવાનું, કમ્પાઉન્ડની બહાર જવાનું નહીં. તો આ છૂટી થઈ કે બંધી થઈ? બંધી થઈ. ઘરની બહાર નીકળવાની બંધી થઈ ગઈ. ઘરમાં તારે જે કરવું હોય એ કર. પછી બીજો છોકરો આખો દાડો વાંચ કરતો હોય ને એમ કે મને ઘરમાં જેમ ફાવે એમ કરવાની છુટ્ટી આપો, ચાલે? એટલે માંસાહારી મનુષ્યોને માંસ ખાતા રોકવા માટે ઋષિમુનિઓએ અમુક પશુ પંખીની છુટ્ટી આપી લાખો વર્ષ પહેલા. પછી 1000, 5000, 10,000 વર્ષનો સમય થયો એટલે ઋષિમુનિએ એ પણ બંધ કર્યું. એ બંધ કરો, હવે કંઈક સારો પ્રસંગ હોય તો જ તમારે ખાવાનું. હવે સારો પ્રસંગ એટલે શું ગણવું? માણસો યજ્ઞનો પ્રસંગ કાઢ્યો, યજ્ઞમાં માંસ ખાવા માંડ્યું અને એની પણ બંધી કોણે કરી? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને બંધી કરી. ભાઈ ભગવાનના લીલા ચરિત્રમાં જુઓ, ભગવાન જ્યારે બાળ સ્વરૂપે અયોધ્યામાં દર્શન આપતા હતા ત્યારે ભગવાન એક વખતે સરયુ નદીમાં કે છે કે સ્નાન કરવા ગયા. સ્નાન કરવા ગયા અને કેટલાક માછીમારો ત્યાં માછલા પકડતા હતા. ભગવાને જોયું કે આ બધું ખોટું થઈ રહ્યું છે એટલે ભગવાને સંકલ્પ કર્યો અને માછીમારોએ માછલા પકડીને જે ટોપલામાં ભર્યા હતા એ ભગવાનના સંકલ્પથી સજીવન થઈ અને બધાએ પાછા જળમાં પડ્યા. માછીમારે જોયું કે આ ધર્મદેવનો પુત્ર અમારી મહેનત બધી બાતલ કાઢી રહ્યો છે એટલે માછીમારો તરત જ તળાવમાંથી બહાર નીકળી અને ભગવાનને મારવા માટે આવ્યા. હો એ ઘનશ્યામ ઊભો રે કે અમારી આખા દાડાની મહેનત તે બાતલ કાઢી કે મારવા આવ્યા. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાને એમને યમદૂત સ્વરૂપે દર્શન આપ્યા ભાઈ, અને યમપુરીમાં પહોંચાડી અને યમદૂતોના હાથે બરોબરનો મેથી પાક ખવડાયો અને પછી પાછા આ લોકમાં લાવ્યા. અને માછીમારોએ કહ્યું મહારાજ આજ પછી અમે ક્યારેય પણ હિંસા કરીશું નહીં. પણ મહારાજ કરવું શું? મહારાજ કે ખેતરમાં મજૂરી કરવા જાઓ, કડિયા કામ કરવા જાઓ, ઉથારી કામ કરો, કઈ બિઝનેસ પડ્યા છે કે આવો બિઝનેસ કરીને તમે પાપ શું કરવા વધારો છો કે? મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા અને બાલ પ્રદેશમાં સાબરમતી નદીના કિનારે આવ્યા ત્યારે લાખો કોળી માછીમારી કરતો હતો અને લાખો કોળી માછલા મારતો હતો. એને જોઈ ભગવાને દયા આવી, ભગવાને સંકલ્પ કર્યો, ભગવાને જળ છાંટ્યું અને માછલા બધા સજીવન થઈ વળી પાછા નદીમાં પડ્યા. લાખા કોળીને ભગવાને સમજાવ્યો કે ભાઈ એક તો તું પૂર્વજન્મનો પાપી છે અને વળી પાછો તું આ માછલા મારે છે, પાપ કેટલું થશે કે માટે તું આ બધું છોડી દે. ત્યારે લાખો કોળી બાનું શું કાઢે છે? મહારાજ આ તો અમારો બાપ દાદાનો બિઝનેસ છે કે. અરે તારા બાપ દાદાનો બિઝનેસ હોય, તારા બાપ દાદાઓ ક્યાં ગયા છે ખબર છે કે? યમપુરીની અંદર માર ખાય છે અત્યારે કે તારે પણ યમદૂતોના હાથનો માર ખાવો છે કે? ના 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 મહારાજ એ નથી કરવું, તો છોડી દે. શું કરવું? મહારાજ કે ખેતરમાં મજૂરી કરવા માટે જાઓ, વેપાર ધંધો કરો, કોઈક એવું કામ કરો કે જેમાં ક્યારે પણ પાપ થવાનો સંભવ રહે નહીં. લાખા કોળીને ભગવાને આવી રીતે સદાચારના માર્ગે સમજાવીને વાળ્યો. ભગવાન પછી સાબરમતી નદી ઉપર ચાલ્યા, સામે કાંઠે જઈને વસ્ત્ર ફરકાવ્યું અને વર્ષો પછી લાખો કોળી ભગવાનના દર્શન કરવા આવ્યો ત્યારે ભગવાન એને ઓળખી ગયા. તું લાખો કોળી છે ને, તમે મને કઈ રીતે ઓળખો? તો કે આ તારા માછલાનો સજીવન કરનાર નીલકંઠ વણી. હા કે એ મહારાજ કે હું જ છું કે. રાજી થઈ ગયો, વાહ મહારાજ શું વાત છે કે. ભગવાને આવી રીતે હજારોને લાખો જીવોને હિંસામય આચરણ તજાવી અને અહિંસામય આચરણની
શિક્ષા આપેલી છે. અને એ ભગવાને જ્યારે શિક્ષાપત્રી રચી ત્યારે આપણે શિક્ષાપત્રીને જોઈએ કે શરૂઆતના જે 30 શ્લોકો, આપણે શિક્ષાપત્રીના વિભાગ પાડ્યા હતા ને, 10 શ્લોકો મંગલાચરણના, 30 શ્લોકો અહિંસાના, 81 શ્લોકો સાધારણ ધર્મના, 81 શ્લોકો વિશેષ ધર્મના, અને પાછળના 10 ઉપસંહારના શ્લોકો, 10, 30, 81, 81 અને 10, અને આગળના 12 મંગલાચરણના 224 શ્લોકોની આપણી શિક્ષાપત્રી. એ શિક્ષાપત્રીની અંદર ભગવાને જો આમ સ્ટેપ બાય સ્ટેપ, તમે બધા મોબાઈલ વાપરો છો એટલે તમને આ બધી વસ્તુ સમજવી કઠણ નહીં પડે. તમે આ ગૂગલ ખોલો છો ને ભાઈ, ગૂગલ ખોલો એટલે સૌથી પહેલો તમને ભારત દેશનો નકશો દેખાય. એને વધારે ઝૂમ કરો એટલે ગુજરાત દેખાય. એને વધારે ઝૂમ કરો એટલે અમદાવાદ શહેર દેખાય. એને વધારે ઝૂમ કરો એટલે મણિનગર, નાણપુરા, નવરંગપુરા કે જે કંઈ એરિયા દેખાય. એને વધારે ઝૂમ કરો એટલે તમારું ઘર દેખાય. વધારે ઝૂમ કરો એટલે તમારા ઘરનું ધાબુ દેખાય. બોલો, ગોલને સગવડ આવે છે ભાઈ. જેમ જેમ વધારે ઝૂમ કરો ને એમ એમ બધું દેખાતું જાય. શિક્ષાપત્રીની અંદર પણ આટલી સુંદર મજાની ઝૂમિંગ સિસ્ટમ છે ભાઈ. મહારાજે શરૂઆતના બધા શ્લોકો કયા, અને હિંસાનું મેગ્નિફિકેશન ભગવાને કેટલી કેટલી રીતે કર્યું છે. આમ વિસ્તાર પણ કર્યો છે અને આમ જોવા જઈએ તો સૂક્ષ્મ પણ કર્યું છે. મહારાજે સૌથી પહેલું શું કીધું? કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. મહારાજે સૌથી પહેલું આ લખ્યું. હવે મહારાજે વિચાર કર્યો કે ભાઈ મેં આટલું તો લખ્યું, કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. સાચી છે. હવે જીવ પ્રાણી માત્રનું અર્થઘટન આ મારા ભક્તો વાંચનારા શું કરશે? બધું મહારાજે બધું મોટા મોટા માટે લખ્યું છે કે નાના માટે ક્યાં લખ્યું છે કે? એટલે મહારાજે તરત લખ્યું, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. અને જાણીને હો, અજાણતા થઈ જાય એનો અલ્પ દોષ લાગે, પણ જાણીને તો ક્યારે સૂક્ષ્મ એવા જે ઝીણા જીવ એની પણ ક્યારે હિંસા કરવી નહીં. પહેલાં શું કીધું? જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. એમાં વધારે મહારાજે ફોકસિંગ કર્યું. અને પછી મહારાજ કહે છે કે ઝીણા જીવજંતુની પણ હિંસા ન કરવી, આ પણ કીધું. પછી મહારાજે વિચાર કર્યો કે ભલે ચાલુ દિવસમાં નહીં કરે, પણ કોઈ યજ્ઞ માટે કે કોઈ ભગવાન માટે કે બાનું કાઢીને યજ્ઞ કરશે ત્યારે હિંસા કરશે તો? એટલે ભગવાને તરત લખ્યું, યજ્ઞ યાગાદિકને અર્થે પણ સસલા, બકરા, મૃગલા નામ લખ્યા છે ને બધા લિસ્ટ. સિંહ વાઘનું નામ નથી લખ્યું ભગવાને. બલિ ચડાવી હોય તો સિંહને પકડી લાવો જંગલમાંથી, સાચા શૂરવીર હોય તો ચડાવો બલિ. કેમ બકરાની ને કુકડાની બલિ ચડાવો છો ભાઈ? હે, ચડાવે ના ચડાવે ભાઈ? આ ભમર્યું મધ પકડો અને બધી મધમાખીને પકડી લાવો, ચડાવો? નહીં ચડાવે. બળવાનને કોઈ પૂછતું નથી, બધા નબળા ઉપર જ જુલમ કરે છે આ દુનિયાની અંદર. જુઓ બધા. એટલે મહારાજે લખ્યું, યજ્ઞને અર્થે કે ભગવાનના નિમિત્તે પણ બકરા, મૃગલા અને સસલાની હિંસા કરવી નહીં. આ પણ મહારાજે લખ્યું. એટલે હવે આખી જીવ સૃષ્ટિ આખી સેફ થઈ ગઈ. તમામ જીવ પ્રાણી વસ્તુ સલામત થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓથી. પછી ઝીણા જીવ માત્ર હતા એ સલામત થઈ ગયા. પછી યજ્ઞના નિમિત્તે પણ હિંસા ભગવાને બંધ કરાવી. ત્યાર પછી ભગવાને કહ્યું, સ્ત્રી, ધન અને રાજ્ય એની પ્રાપ્તિને અર્થે પણ કોઈ માણસની હિંસા નહીં કરવાની. માણસની હિંસા કરવી એ સૌથી મોટામાં મોટું પાપ કહેવામાં આવેલું છે. આપણે કોઈની સાથે ગમે તેટલું હાથ પેઢીનું વેર હોય છતાં પણ એને પતાવી દેવાનો સંકલ્પ ક્યારે પણ કરાય નહીં. આપણે આપણી રીતે બાજી લેવાય, ઢીસુમ ઢીસુમ થતું એ કરી લેવાય, હત્યા ન કરાય ભાઈ. કારણ કે માનવ દેહ છે એ ભરતખંડની અંદર મોક્ષ પામવાનું સાધન કહેવામાં આવેલો છે. કોઈ પણ માનવની હત્યા કોઈ પણ નિમિત્તે કરી શકાય નહીં, સિવાય પેલા અપવાદો આગળના ગણાવ્યા તે. માણસની હિંસા ન કરવી. ત્યાર પછી મહારાજે આગળ જતા શું કહ્યું?
વ્યક્તિએ પોતાની પણ હિંસા ન કરવી. બીજા માણસને તો ન મારવો, પણ પોતે પોતાની હત્યા પણ ન કરવી, આત્મહત્યા પણ ન કરવી. જુઓ, કહ્યું ને, આત્મહત્યા એ બીજાના ખૂન જેટલો જ. તમે આત્મહત્યા કરતા પકડાઈ જાઓ, આત્મહત્યાનું પ્રકરણ પૂરું ના થાય અને પોલીસ પકડીને લઈ જાય તો એના ઉપર ખૂનના જેટલો જ ગુનો લાગુ પડતો હોય છે. આત્મહત્યા કરો, પેલું બીજાનું ખૂન કર્યું, આ જાતે ને જાતે પોતાનું ખૂન કર્યું, ગુનો તો સરખો જ છે. મહારાજ કહે છે કે જીવનમાં ગમે તેવું આચરણ થાય, સમાજ આપણો બહિષ્કાર કરે, કોઈ આપણને બોલાવે નહીં, વ્યવહાર ના રાખે, તો પણ આપણે ક્યારે પણ આત્મહત્યા કરવી નહીં. બીજા માણસની હિંસાની ના પાડી, પોતાની હિંસાની પણ ભગવાને ના પાડી. પોતાની હિંસાની ને બીજાની હિંસાની તો ના પાડી, પણ પોતાનો કે બીજાના અંગનો, શરીરનો સ્પેર પાર્ટ પણ નહીં કાપવાનો. ભાઈ નાક કાપી લો, કાન કાપી નાખો, હોઠ કાપી નાખો, આંગળીઓ કાપી નાખો, માણસનો ગુપ્ત ભાગ કાપી નાખો, કરે છે ને બધાએ. આવું ક્યારે પણ કરાય નહીં. પોતાના અંગનું અને બીજાના અંગનું ક્યારે પણ છેદન કરવું નહીં. મારવાની તો ભગવાને ના પાડી, પણ એનો એક સ્પેર પાર્ટ પણ ડેમેજ થવો જોઈએ નહીં, એ પણ ભગવાને કહ્યું. ભાઈ પોતાનું ને બીજાના અંગનું છેદન ન કરવું. ત્યાર પછી ભગવાને આગળ કહ્યું, બીજાએ હિંસા કરી હોય અને એમાંથી જે ઉત્પન્ન થયું હોય એવું જે માંસ, એ પણ અમારા આશ્રિતે દેવતાનું નિમિત્ત હોય તો પણ ના ખાવું. કોઈ એમ કે આ માંસ છે, અમે નથી ખાતા, તમે નથી, અમે નથી ખાતા. પેલો એમ કે પાછો દોડાયો હોય ને, તમે નથી ખાતા, અમે ક્યાં ખાઈએ છીએ? તો આ લઈને શું કરવા આવ્યા? અમે તો ભગવાનની પ્રસાદ લઈએ છીએ. કે આ પ્રસાદ લેવામાં વાંધો નહીં, કે પ્રસાદીનું નામ થોડું હોય કે હાકર ધરાવો તો હાકર પ્રસાદી, પછી હાકર વેચો એમ ના કહેવાય, પ્રસાદી વેચો. ભગવાને કેળા ધરાયા હોય તો કેળા એવું નામ રહેશે, પ્રસાદી વેચો. એમ ભગવાને માંસ ધરાયું પછી માંસ ના કહેવાય, પ્રસાદી કહેવાય. કે આવું સમજાવે આપણને. તો મહારાજ કહે છે કે જે દેવતાને કંઈ પણ આવું ધરાવવામાં આવ્યું હોય તો પ્રસાદીના નિમિત્તે પણ કશું ખાવું નહીં. ભલે તમે એમ કહો છો કે દેવતાની પ્રસાદી છે, પણ પેદા ક્યાંથી થયું? હિંસામાંથી પેદા થયું. એટલું જ નહીં, જે દેવતાને, મહારાજ શું કહે છે, જે દેવતાને માંસ ધરાવવામાં આવ્યું હોય એવા દેવતાનું ધરાવેલું દાળ ભાત રોટલી શાક લાડુ ફૂલવડી પણ આપણાથી ખવાય નહીં, ભલે લીગલ છે. જે દેવતાની મૂર્તિઓને ઇલીગલ વસ્તુ ધરાવવામાં આવતી હોય એવા દેવતાઓને ધરાવેલી લીગલ વસ્તુ પણ આપણાથી ખવાય નહીં. બોલો, આટલો કડક કાયદો કોણે કર્યો છે? વિચારો. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આટલો કડક કાયદો કર્યો છે. ભાઈ, જ્યારે મહારાજ એક સમયે ગઢપુરમાં બિરાજમાન હતા અને આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે એક ગાડાવાળો આવ્યો ભગવાનની જોડે, 2-4 ગાડા હશે એની જોડે, અને ગાડાની અંદર બધી મૂર્તિઓ હતી. ભાઈ 25 થી 30 મૂર્તિઓ હતી. ભાઈ કોઈને મૂર્તિઓ લેવી હોય એટલે કોઈ મંદિરો બંધાતા અને આવી રીતે મૂર્તિઓ વેચવાવાળા ગાડા લઈને ગામે ગામ બધાએ ફરતા અને મૂર્તિઓ વેચાતી પણ ખરી. એટલે ભગવાનની પાસે જ્યારે આવા ગાડા આવ્યા અને બધી મૂર્તિઓ બતાવી, એટલે ભગવાને 2-4 મૂર્તિઓ સિવાય બીજી બધી મૂર્તિઓ ખરીદી લીધી. આ બધા મંદિરો કરવાના ને ગઢપુરમાં, જુનાગઢમાં ને ધોલેરામ પધરાવવા માટે ભગવાનની મૂર્તિઓ ખરીદી લીધી. એમાં એક ભૈરવની મૂર્તિ હતી, કાલ ભૈરવની મૂર્તિ. મહારાજ કે એ તો અમારા સંપ્રદાયમાં વેલિડ કહેવાય નહીં, કે કાલ ભૈરવની મૂર્તિ અમે લઈશું નહીં. પેલો કે લેવું હોય તો બધું લો. પછી આ કોણ લે? મહારાજ કે તમારે પેમેન્ટ જે જોઈએ આપી દઈએ, 500 રૂપિયા વધારે આપી દઈએ, આ મૂર્તિ અમે નહીં લઈએ, તમારે જ્યાં કરો એ કરજો. કે ભૈરવની મૂર્તિ મહારાજે ખરીદી નહીં. હવે વિચાર કરજો, હવે શું થયું? એ ભૈરવની મૂર્તિ લઈ અને ગાડાવાળો જે વેપારી હતો ને, મૂર્તિનો વેપારી, એ ભાવનગર બાજુ ક્યાંક ગયો, મને લાગે પાલીતાણા બાજુ ક્યાંક ગયો, અને ત્યાં ભૈરવનાથનું મંદિર બંધાતું હતું, કાલ ભૈરવનું. એટલે કાલ ભૈરવની મૂર્તિ એ લોકોએ ખરીદી લીધી. ચાલો, કાલ ભૈરવજી સામે ચાલીને અમારી જોડે આવ્યા, નહીં તો તપાસ કરવી પડે. ભાઈ મૂર્તિ સામે ચાલીને આવી, લઈ લો. કે મંદિર તૈયાર થઈ ગયું, કાલ ભૈરવની મૂર્તિ પધરાઈ,
હવે કાલ ભૈરવને ભોગ શેનો હોય ભાઈ? દારૂનો, માંસનો, ઈંડા આમલેટનો, એના ઠાકોરજીના થાળાવા હોય બધા ભાઈ. હવે પ્રતિષ્ઠા વિધિ થયો ત્યારે અનેક જાતનું માંસ ને આ ને તે ને બધો અન્નકોટ આખો, સમજે માંસનો અન્નકોટ બોલો, કાલ ભૈરવને આગળ મૂકવામાં આવ્યો. અને જેવો પડદો ખોલવામાં આવ્યો ત્યાં કાલ ભૈરવની મૂર્તિને વાચા ફૂટી, મૂર્તિ બોલી. આજે મૂર્તિ પાલીતાણા બાજુ ક્યાંક છે ભાઈ, તમારે તપાસ કરી કરજો, ખ્યાલ નથી પણ હજી છે. એ મૂર્તિ બોલી કે ભાઈઓ, બીજા બધા કાલ ભૈરવના મંદિરમાં તમે દારૂ કે માંસ, ઈંડા આમલેટ જે ધરાવતા ધરાવજો, પણ અહીંયા મારી આગળ આ બધું પ્રપંચ ચાલશે નહીં. કેમ કાલ ભૈરવજી કે તમને પ્રોબ્લેમ શું છે કે બીજા બધા મંદિરોમાં ખાઓ છો ને અહીંયા વાંધો શું છે કે? તો કે સ્વામિનારાયણ ભગવાનની મારા ઉપર કૃપા દ્રષ્ટિ પડી છે કે. કાલ ભૈરવની મૂર્તિ બોલી ભાઈ, કાલ ભૈરવની મૂર્તિ બોલી કે મારો કાયદેસરનો ખોરાક દારૂ, માંસ, ઈંડા ને આમલેટ જ છે, પણ પરમ કૃપાળુ સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ પડી. ભલે એણે મને રિજેક્ટ કર્યો પણ મારી સામું જોયું તો ખરું ને, મારી સામું જોયું તો ખરું. જોયા પછી ભલે રિજેક્ટ કર્યો પણ મારી ઉપર દ્રષ્ટિ તો પડી ભાઈ. અને એ કૃપા દ્રષ્ટિ ભગવાનની પડી અને સ્વામિનારાયણ ભગવાનનું દર્શન મને સાક્ષાત થયું. એટલે મેં નિર્ણય કર્યો છે કે હવે જ્યાં સુધી આ મંદિરમાં રહીશ ત્યાં સુધી કોઈએ પણ મને દારૂ, માંસ, ઈંડા આમલેટનો ભોગ ધરાવવાનો નહીં. જે થાળ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન જમે છે એ વસ્તુનો થાળ મને ધરાવવો. આજે 200 વર્ષે પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ પામેલી એક કાળ ભૈરવની મૂર્તિ આજે પ્રતિષ્ઠાને 200 વર્ષ થયા. વિશ્વની એકમાત્ર વેજીટેરિયન ભૈરવની મૂર્તિ, બીજા બધા નોન વેજીટેરિયન ભૈરવ છે ભાઈ, એકમાત્ર વેજીટેરિયન ભૈરવની મૂર્તિ આપણા સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આજે પણ પાલીતાણા બાજુ ક્યાંક આજે પણ એ મંદિરમાં મૂર્તિ છે. અને 200 વર્ષથી એને દારૂ કે માંસ આજ દિવસ સુધી એને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ધરાવવામાં આવ્યું નથી ભાઈ. આવા આપણા કૃપાળુ ઉપાસ્ય ઈષ્ટદેવ આ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. વિચાર કરો, વિશ્વના એકમાત્ર વેજીટેરિયન ભૈરવ, શાકાહારી ભૈરવ ભાઈ. બીજા બધા ભૈરવ કેવા છે? માંસાહારી છે. અને પેલા એકલા સ્વામિનારાયણ ભગવાનની કૃપા દ્રષ્ટિ પામેલા ભૈરવ આજની તારીખમાં પણ શુદ્ધ શાકાહારી છે. હા, વિચાર કરો, આ ભગવાને આવા તમોગુણી દેવતાઓને પણ કૃપા દ્રષ્ટિ કરી હિંસામય આચરણ તજાવી અને અહિંસામય બનાવ્યા છે ભાઈ. આવા આપણા કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન ખરાબ 40મા શ્લોક સુધી. હવે હિંસાનો આપણે કોમન અર્થ લઈ લઈએ. પોતાના સંસ્કારોની હિંસા ન કરવી હોય. શું? ફરીથી, માણસે પોતાના સંસ્કારોની હિંસા ન કરવી હોય અને પોતાના સંસ્કારોને કાયમ માટે જાળવવા હોય તો શું કરવું જોઈએ? એનું સુંદર મજાનું વિવરણ 11 થી 40મા શ્લોકની અંદર કહેવામાં આવેલું છે. માણસે પોતાના સંસ્કાર જાળવવા હોય, સારા માણસ તરીકે આ લોકની અંદર અને સારા ભક્ત તરીકે ભગવાનની આગળ આપણે આપણું સ્થાન જમાવવું હોય તો શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ, એ બધી ડિટેલ 30 શ્લોકની અંદર લખેલી છે. ક્યારે પણ ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, વ્યસનો કરવા નહીં, વિશ્વાસઘાત કરવો નહીં, જ્યાં ત્યાં મળમૂત્ર કે થૂકવું કે બધું કરવું નહીં, દુષ્ટ માણસનો ક્યારે પણ સંગ કરવો નહીં, કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવો નહીં. આ બધું શું છે ભાઈ? એક સારા માણસ બનવા માટે, ભગવાનના સારા ભક્ત બનવા માટે આપણે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ. પોતાના સંસ્કારોને કાયમ માટે જાળવવા હોય અને એ સંસ્કારોની હિંસા થવા દેવી ન હોય અને સાચા અર્થમાં જો માણસે અહિંસક બનવું હોય, કારણ કે દરેક ગુણોનો પાયો શું છે? અહિંસા. આપણે દયા બોલ્યા પણ દયા ક્યારે રહે? દયા હિંસકમાં હોય કે અહિંસકમાં હોય? બોલો, દયા કોનામાં હોય? અહિંસકમાં હોય. હિંસકમાં ક્યારે દયા ન હોય. પછી આપણે ભાઈ રમેશભાઈ કરુણા કહીએ, કરુણા કોનામાં હોય? હિંસકમાં હોય કે અહિંસામાં હોય? શાંતિ કોનામાં હોય ભાઈ? હિંસકમાં હોય કે અહિંસકમાં હોય? હિંસકમાં હોય. બીજાનું ભલું કરવું
હિંસકમાં હોય કે અહિંસક, તમે ગમે તે ગુણનું નામ દો, સાચું બોલવું, હિંસક વ્યક્તિ બોલે કે અહિંસક વ્યક્તિ બોલે, ગમે તે ગુણ બોલો તમે, સત્ય ને આ ને વિશ્વાસ જાળવવાનું કામ કોણ કરી શકે? અહિંસક. હિંસક હોય તો રાત્રે આપણી કતલ કરી નાખે ભાઈ. દરેક ગુણના પાયામાં અહિંસા રહેલી છે. ભલે આપણે ઉપરથી ગમે તે બોલીએ, સત્ય, દયા, દાન, ધર્મ, ધ્યાન, આ બધું એ, પણ એના દરેકના મૂળમાં શું છે? દરેકનો પાયો અહિંસા છે. દરેક ગુણોની માતા અહિંસા છે. દરેક ધર્મની માતા અહિંસા છે. દરેક દુર્ગુણની માતા હિંસા છે. દરેક અધર્મની માતા હિંસા છે. દુનિયાના તમામ ગુણો અને તમામ ધર્મોનું સર્જન અહિંસામાંથી થયેલું છે. દુનિયાના દરેક દોષો અને દરેક અધર્મનું સર્જન હિંસામાંથી થયેલું છે. અને એટલા માટે જ્યારે આ ભક્તએ આ પ્રમાણે કહ્યું કે દેવીએ મને દર્શન આપીને આ પ્રમાણે કહ્યું છે, ત્યારે ગામના બધા માણસોએ હિંસાનો ત્યાગ કરી અને અહિંસામય આચરણ સ્વીકાર્યું. ઇતિ નિજ જન તોપી ધર્મ પુત્રો હરિરખિલાંડપતિ સ્વતંત્ર મૂર્તિ નિખિલ ગુણનિધિ પ્રતાપમીશો મનુજ ગણાન સમદર્શયત મુને સૌ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદીયાદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે તૃતીય પ્રવાહે સ્વભક્ત દુઃખ શ્રવણેન ઔદાસ્ય પ્રદર્શનમ માર્ગે ચ સ્વભક્ત દ્વારા હિંસા નિવારણ નામ ચતુઃ ચત્વારિંશત્તમસ્તરંગ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાન સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.